त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। સમસ્ત જગતનું પરમ કારણ, સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવાવાળા પરમાત્મા સદાશિવ જગતના પ્રત્યેક અણુ પરમાણુની અંદર વિલસી રહ્યા છે। જગતની રચના કરીને જગતને રચવાવાળા શિવ જગતની અંદર સ્થિત થઈ ગયા છે। જગતને બનાવીને જગદીશ્વર મહાદેવ જગતની અંદર સર્વત્ર રહ્યા છે। એવી કોઈ જગ્યા નથી, એવું કોઈ સ્થાન નથી કે જ્યાં શિવ ન હોય। શિવ જગતનું અધિષ્ઠાન છે, જગતનો આધાર છે। શિવના આધારે જ આ જગત ટકી રહ્યું છે। શિવ વગર આ જગત ટકે નહીં, રહે નહીં। જેમ કે કોઈ વસ્તુ બની હોય તો એ વસ્તુનો અમુક આધાર હોય, અમુક એનું તત્વ હોય। જેમ કે આ મકાન બન્યું છે તો મકાનનો આધાર શું છે તો કે પૃથ્વી, પૃથ્વી ઉપર આ મકાન બન્યું છે। આ મકાનની અંદર મુખ્ય તત્વ કેવું છે તો કે પૃથ્વી। મકાનમાં દિવાલો બની છે, દિવાલોની અંદર જે ઈંટો છે, પથ્થર છે, રેતી વગેરે છે એ પૃથ્વી તત્વનો જ ભાગ છે। તો એ પૃથ્વી તત્વ આ મકાનનો આધાર થયો, અધિષ્ઠાન થયું। જેમ કે કોઈ વસ્તુ લોખંડમાંથી બની હોય, કોઈ યંત્ર બન્યું, કોઈ વાહન બન્યું, તો એ યંત્ર કે વાહનનું અધિષ્ઠાન લોખંડ છે। કોઈ વસ્તુ તાંબાની બની, જેમ કે તાંબામાંથી લોટી બનાવવામાં આવી હોય, તો લોટીમાં મુખ્ય તત્વ કેવું છે તો કે તાંબુ। તાંબુ એ લોટીનું અધિષ્ઠાન છે। જેમ કે કોઈ વસ્તુ બની હોય પ્લાસ્ટિકમાંથી, તો એ પ્લાસ્ટિકમાં મુખ્ય તત્વ કેવું તો કે પૃથ્વી તત્વ। એમ આ જગતનું મુખ્ય તત્વ પરમાત્મા શિવ છે। શિવમાં જ જગત ઓતપ્રોત છે। એમ એ સદાશિવ ચૈતન્ય સ્વરૂપે સર્વત્ર રહેલા છે, વ્યાપક સ્વરૂપે સર્વત્ર રહેલા છે। શિવની ચેતના સર્વત્ર વિલસી રહી છે। પરંતુ એ જ ચેતના જ્યારે કોઈ ભક્તોના ભાવથી, કોઈ યોગીઓ,
કોઈ ઋષિઓ, કોઈ તપસ્વીઓની તપશ્ચર્યાથી, સાધનાથી અમુક વિશિષ્ટ સ્વરૂપે જ્યાં સ્થિર થાય, જ્યાં એકત્રિત થાય, જ્યાં પ્રતિષ્ઠિત બિરાજમાન થાય, તો એ સ્થાનને વિશેષ રૂપે ત્યાં ચેતના વિલસતી હોવાને કારણે જ્યોતિર્લિંગ કહેવાય છે. આપણા ભારતની અંદર જ્યાં જ્યોતિર્લિંગો બહાર પ્રગટ થયા છે, એ 12 જ્યોતિર્લિંગો ભગવાન શિવની જ ચેતના છે, શિવની જ જ્યોતિ છે. જે શિવ જગતના અણુ અણુમાં વિલસી રહ્યા છે, એ જ શિવની ચેતના એક વિશિષ્ટ સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ ધારણ કરીને, એ શિવ એક જ્યોતિ સ્વરૂપ બનીને, જ્યોતિ બનીને એક અદ્ભુત અનોખી ચેતના રૂપે એક લિંગમાં, કોઈ પથ્થરમાં, કોઈ સ્થાનમાં પ્રસ્થાપિત થઈ જાય, બિરાજમાન થઈ જાય, બેસી જાય, સ્થિર થઈ જાય, તો એ જ્યોતિર્લિંગ કહેવાના. આવા જ્યોતિર્લિંગોની પાસે આપણે જઈએ અને આપણે શાંત થઈએ, અંતર્મુખ થઈએ, તો એ જ્યોતિર્લિંગની અંદર જે ચેતના છે એનો અનુભવ આપણને આપણા આત્મા દ્વારા થઈ શકે છે. તો જ્યોતિર્લિંગો જે ભારતમાં 12 છે, એ 12 જ્યોતિર્લિંગોના દર્શન માટે લાખો લોકો જાય છે. પણ માત્ર દર્શન કરીને સંતોષ ન કરો, એ જ્યોતિર્લિંગોનો અનુભવ કરો. ત્યાં જઈને શાંત થાઓ, અંતર્મુખ થાઓ, વિચાર શૂન્ય થાઓ. જ્યોતિર્લિંગોની પાસે તમે જાઓ મંદિરમાં, જેટલા અંતર્મુખ થશો, વિચાર શૂન્ય થશો અને એ જ્યોતિર્લિંગની સાથે તમે અંતરથી જોડાઈ જશો, તમારું ચિત્ત ત્યાં એકાગ્ર કરશો, તો તમને એ જ્યોતિર્લિંગની ચેતના શક્તિનો, એની ઉર્જા શક્તિનો, એની દિવ્યતાનો અનુભવ થશે. જ્યોતિર્લિંગ એ ખરેખર અનુભવ કરવાનું સ્થાન છે. ત્યાં એક અલૌકિક શાંતિ મળે છે. એવી શાંતિ કોઈ વસ્તુ દ્વારા ન પ્રાપ્ત થઈ શકે. એ શાંતિ કંઈથી ખરીદી શકાતી નથી. એ શાંતિનો અનુભવ થઈ શકે છે, એ પણ ત્યાં તમે અંતર્મુખ થઈને જાવ તો. લોકો ખૂબ મોટી સંખ્યામાં જ્યોતિર્લિંગોના દર્શન કરવા જાય છે. ખૂબ ભીડભાડ હોય છે જ્યોતિર્લિંગોના મંદિરોમાં. ભીડભાડમાં માણસો બહારનું બધું જોવે, મંદિર જોવે, મંદિરનું આંગણું જોવે, બધી મૂર્તિઓ જોવે, શિવલિંગના દર્શન નહીં કરે. એ બધી બહારની ક્રિયાઓ છે, પણ એટલાથી સંતોષ ન માનવો જોઈએ. ત્યાં વિશેષ રૂપે આપણે આપણા મનથી શાંત થઈને જવું જોઈએ, તો જ્યોતિર્લિંગોનો સાચો લાભ પ્રાપ્ત થાય છે. સુતજી આ 12 જ્યોતિર્લિંગની કથા શૌનક વગેરે ઋષિઓની કરી રહ્યા છે. આ કથા સાંભળતા સાંભળતા પણ આપણું મન એ જ્યોતિર્લિંગો ઉપર જાય છે. જેટલો સમય તમે આ 12 જ્યોતિર્લિંગની કથા સાંભળશો, એટલો સમય તમે તમારા મનથી એ જ્યોતિર્લિંગ વિશે વિચાર કરશો કે ત્યાં કેવું જ્યોતિર્લિંગ હશે. જેમ કે આપણે ગઈકાલે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા કરી, તો આપણું મન જ્યાં સુધી કથા સાંભળતું હતું ત્યાં સુધી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉપર જ હતું કે એ શિવલિંગ કેવું હશે, ત્યાં કેવી શાંતિ હશે, ત્યાં કેવી દિવ્યતા હશે, કેવું મંદિર હશે. તો મનથી આપણે કાશી વિશ્વનાથમાં જ હતા ગઈકાલે. આજે પણ આપણે જે કથાઓ સાંભળશું એ સાંભળતા સાંભળતા આપણું ચિત્ત એ જ્યોતિર્લિંગમાં જ હશે. તો ખરેખર તો મનથી જ કરવાનું છે, મનથી જ યાત્રા કરીએ. અહીં બેઠા બેઠા આપણે જ્યોતિર્લિંગને યાદ કરીએ, એમની માનસી પૂજા કરીએ, તો એ આપણને એવું ફળ મળી જાય છે. એટલે મનથી જ ખરેખર જોડાવાનું છે.
તો આ મનને દિવ્ય કરવાવાળી, મનને શુદ્ધ કરવાવાળી કથા છે જ્યોતિર્લિંગોની કથામાં. આ જ્યોતિર્લિંગોની કથાની શૃંખલામાં આજે સૂતજી ઋષિઓને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા સંભળાવી રહ્યા છે. કથા અતિ દિવ્ય છે. 24મા અધ્યાયમાં આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના પ્રસંગનો આરંભ થાય છે, શરૂઆત થાય છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય કઈ રીતે થયું? ઋષિઓનો પ્રશ્ન છે. સૂતજી સંભળાવે છે કે ગૌતમ નામના મહાન ઋષિ થઈ ગયા. આપણે આ નામ સાંભળેલું છે. ગૌતમ ઋષિ મહાન તપસ્વી શિવભક્ત હતા, બહુ દયાળુ ઋષિ હતા. એમના પત્ની અહલ્યા હતા, અહલ્યા દેવી. એમનું પણ નામ આપણે સાંભળેલું છે. અહલ્યા દેવી પથ્થર થઈ ગયા હતા. ભગવાન રામચંદ્રે પોતાના ચરણ કમળના સ્પર્શથી પથ્થરમાંથી, શિલામાંથી અહલ્યાને પ્રગટ કર્યા હતા. તો આજ ગૌતમ ઋષિ આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા સાથે સંકળાયેલા છે. એમના જ ઉપર ભગવાન શિવની કૃપા થઈ હતી. કથા એવી છે કે દક્ષિણ દિશામાં બ્રહ્મ નામે પર્વત આવેલો, જેને બ્રહ્મગીરી પર્વત પણ કહેવાય છે. આજે પણ એ પર્વત છે ત્યાં. અને એ પર્વતની ઉપર આ ગૌતમ ઋષિએ 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું. હજારો વર્ષો સુધી, 10,000 વર્ષ સુધી ગૌતમે એ વખતે તપ કર્યું હતું. એ દરમિયાન એ સ્થાનમાં, એ પ્રદેશમાં એકવાર 100 વર્ષ સુધી ભયંકર અનાવૃષ્ટિ થઈ. એટલે કે બિલકુલ વરસાદ જ વરસ્યો નહીં, દુષ્કાળ પડ્યો. 100 વર્ષ સુધીનો ભયંકર દુષ્કાળ. પૃથ્વી પર ક્યાંય લીલું પાંદડું લોકોને જોવા મળતું નહોતું. વિનાશ પણ ક્યાંય નહોતી જોવા મળતી. વૃક્ષો સુકાઈ ગયા, પશુઓ પક્ષીઓ ટપોટપ મરવા માંડ્યા, માણસો પણ જ્યાં ત્યાં બધી જતા રહ્યા. એ સ્થાન અત્યંત ત્યાં સુકાઈ ગયું. શુકલ વૃક્ષોના શુકલ પાંદડાઓ પણ પછી તો જોવા નહોતા મળતા. પશુઓ, મનુષ્યો, પક્ષીઓ, મૃગલાઓ જ્યાં ત્યાં દસે દિશાઓમાં જતા રહ્યા. એ વખતે જે ઋષિઓ મુનિઓ હતા કે તપસ્વી બ્રાહ્મણો હતા, એ બધા કોઈ પ્રાણાયામમાં સ્થિર થઈ ગયા. પ્રાણાયામ કરવાથી મન અંતર્મુખ થાય એટલે શરીરની બધી આવશ્યકતાઓ ઓછી થઈ જાય, જળ, અન્ન વગેરે. એટલે જેમને આ યોગ ક્રિયાઓ આવડતી હતી એ યોગ ક્રિયાઓમાં, પ્રાણાયામમાં તત્પર રહેવા માંડ્યા. એ રીતે એ સમય પસાર કરવા માંડ્યા. ગૌતમ ઋષિને પણ અત્યંત દુઃખ થયું કે હવે કરવું શું? સૃષ્ટિનો વિનાશ થશે. આવી આ અનાવૃષ્ટિ, આવો દુષ્કાળ જો સતત ચાલુ રહેશે તો પૃથ્વી અનાયાસે નષ્ટ થઈ જશે, જીવો બધા મરી જશે. ઋષિઓ દયાળો હોય છે. એટલે આ દુષ્કાળ અટકાવવા માટે, દુષ્કાળનું નિવારણ કરવા માટે ગૌતમ ઋષિએ વરુણ દેવતાનું તપ શરૂ કર્યું છે. વરુણ દેવતાના મંત્રની સાધના કરી છે. અને વરુણ દેવતાનું તપ કર્યું એટલે વરુણ દેવતા એમના પર પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું. ત્યારે ગૌતમ ઋષિ કહે છે કે તમે વરસાદ વરસાવો, તમે વરસાદના દેવતા છો, તમારી કૃપા થાય તો પૃથ્વી પર વરસાદ થાય, તમે વરસાદ, વૃષ્ટિ વરસાવો. વરુણ દેવતા કહે છે કે ગૌતમ ઋષિ, હું પણ દેવતાઓની નીચે છું, દેવતાઓ મને આજ્ઞા કરે. મારી ઉપર ઇન્દ્ર દેવતા છે, ઇન્દ્રની આજ્ઞા થાય તો જ હું વરસાદ વરસાવી શકું. દેવતાઓની મને આજ્ઞા નથી, હું કઈ રીતે વરસાદ કરી શકું? તમે બીજું કોઈ વરદાન માગો. ગૌતમ ઋષિ કહે છે કે હે વરુણ દેવતા, તમે તો જળના અધિષ્ઠાતા દેવતા છો, તમે કોઈ પણ રીતે મને જળ આપી શકો છો. મારે તો જળની જરૂર છે. આ સૃષ્ટિમાં અત્યારે ભયંકર દુષ્કાળમાં લોકો પાણી વગર તરફડે છે. મારે તો વરસાદ જ જોઈએ, અથવા તો જળ જોઈએ. વરસાદની તો બીજા કોઈ કારણસર, બીજા કોઈ નિમિત્તે પણ તમે એમને જળ આપો.
તો વરુણ દેવતા કહે છે કે તમે અહીંયા એક ખાડો બનાવો, એ ખાડાને હું અખૂટ જળથી ભરી દઈશ. ગૌતમ ઋષિ એક હાથ ઊંડો, એક હાથ લાંબો, એક હાથ પહોળો ખાડો ત્યાં બનાવ્યો અને એ ખાડાને વરુણ દેવતાએ દિવ્ય જળથી ભરી દીધો. અને વરુણ દેવતાએ કહ્યું કે આ પૃથ્વી પર આ જે ખાડો તમે બનાવ્યો છે એ ખાડામાં અખૂટ જળ રહેશે અને અહીંયા ભવિષ્યમાં મોટું તીર્થ બનશે અને તમારા નામથી, તમારા ગૌતમના નામથી આ મોટું એક તીર્થ અહીં બનશે. અહીંયા હવન, હોમ, તપ, દેવતાઓનું પૂજન કે પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ વગેરે જે કંઈ સત્કર્મ કરવામાં આવશે એ બધાએ સત્કર્મોનું અખૂટ ફળ મળશે. ખૂટશે ને એટલું બધું અદ્ભુત ફળ અહીંયા સત્કર્મનું પ્રાપ્ત થશે. આ બહુ મોટું તીર્થ બનશે. આમ આશીર્વાદ આપી, જળ આપી વરુણ દેવતા અંતર્ધાન થઈ ગયા છે. ગૌતમ ઋષિ પણ પ્રસન્ન થયા. ગૌતમ ઋષિએ એ જળથી સ્નાન કર્યું, પોતાનું સંધ્યા વગેરે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ કર્યું છે. પછી જળ તો મળી ગયું હતું એટલે ગૌતમ ઋષિએ વિચાર કર્યો કે અહીંયા થોડુંક અનાજ આપણે વાવી દઈએ તો અનાજમાંથી, એ પાકમાંથી પછી અનાજના દાણા મળે, દાણાથી, અન્નથી અગ્નિની અંદર આહુતિ આપીએ તો અગ્નિમાં જે આહુતિ આપવામાં આવે એ આહુતિ દેવતાઓ ગ્રહણ કરે છે. દેવતાઓ એ યજ્ઞથી પ્રસન્ન થાય છે. યજ્ઞ થશે, હવન હોમ થશે તો દેવતાઓ પ્રસન્ન થશે. દેવતાઓ પ્રસન્ન થશે તો આપોઆપ વરસાદ થશે. એટલે ગૌતમ ઋષિએ પછી ત્યાં ડાંગર, જવ, સામો, મોરૈયો વગેરે અનેક જાતના ધાન્ય વવડાવી દીધા. પછી ત્યાં એ જળથી અલગ અલગ પ્રકારના વૃક્ષો પણ ત્યાં થવા માંડ્યા, પુષ્પો ખીલવા માંડ્યા, ફળ ફૂલ આવવા માંડ્યા. આસપાસ લોકોને ખ્યાલ આવવા માંડ્યો કે અહીંયા અખૂટ જળ ખાડાની અંદર ભરાણું છે, ખૂટતો જ નથી. તો ઋષિઓ મુનિઓ જે એ સ્થાનેથી દૂર જતા રહ્યા હતા એ પણ બધા ત્યાં પાછા આવ્યા. બ્રાહ્મણો આવ્યા, ઋષિઓ આવ્યા અને એણે પણ એ જગ્યાએ રહીને પોતાના આશ્રમો બનાવ્યા, અનાજ વગેરે વાવ્યું. એણે પણ હવન, હોમ, યજ્ઞ, યાગ શરૂ કરી દીધા. ઋષિઓના શિષ્યો, ઋષિઓની પત્નીઓ બધાએ ત્યાં રહીને એ સમય કાઢવા માંડ્યો. અને પછી તો એ સ્થાન અત્યંત પવિત્ર થઈ ગયું. એ સ્થાનમાં ગૌતમ ઋષિના તપથી અખૂટ જળ ભરાઈ ગયું હતું. એટલે સૃષ્ટિ ઉપર એ એક જ સ્થાન એવું હતું જ્યાં સર્વત્ર બધી હરિયાળી હતી. સમય જતાં એક ઘટના બની છે. એકવાર ગૌતમ ઋષિએ પોતાના શિષ્યોને એ ખાડામાંથી જળ ભરી લાવવા માટે મોકલ્યા. શિષ્યો ગયા છે. બરાબર એ વખતે એ ખાડામાંથી જળ ભરવા માટે બીજા ઋષિઓની પત્નીઓ ત્યાં પાણી ભરવા માટે આવેલી. એમણે ગૌતમ ઋષિના શિષ્યોને તિરસ્કાર કર્યો કે તમે અહીંથી જતા રહો, અહીંયા પહેલાં અમે પાણી ભરશું, પછી તમે ભરજો. અમને પેલી બધી ઋષિઓની પત્નીઓની, અમને સ્ત્રીઓને પહેલાં પાણી ભરી લેવા દો, પછી તમે અહીંથી પાણી ભરજો, પહેલાં તમારે પાણી ભરવાનું જ નથી. એવા અમુક કડક શબ્દોમાં એમનો તિરસ્કાર કર્યો. એટલે પછી એ શિષ્યોએ પાછા જઈને ગૌતમ ઋષિના પત્ની અહલ્યા દેવી હતા એમને વાત કરી કે આ ઋષિ પત્નીઓ અમારી સાથે આવું વર્તન કરે છે અને અમારો તિરસ્કાર પણ એમણે કર્યો છે, અમારે કરવું શું? ત્યારે અહલ્યા દેવી કહે કે ચાલો હું તમારી સાથે આવું છું. એટલે એ શિષ્યોને સાથે લઈ અહલ્યા દેવી એ ખાડા ઉપર જળ ભરવા માટે ત્યાં આવ્યા છે. પેલી ઋષિ પત્નીઓએ જોયું કે આ તો અહલ્યાને સાથે લઈને આવ્યા. અહલ્યાએ
ત્યાં રહીને પાણી ભરાયું શિષ્યોની પાસે. પણ પેલી ઋષિની પત્નીઓ જે હતી એને મનમાં ઈર્ષાથી અદેખાઈ થઈ, મનમાં વેરભાવ થયો કે આ અહલ્યા અમને અમારું અપમાન કરવા માગે છે. જોકે એવું કંઈ હતું નહીં, અહલ્યાએ તો બહુ શાંતિથી વર્તન કર્યું હતું, પણ પરસ્પર અંદરો અંદર કલહ થયો. એટલે ઋષિઓની પત્નીઓએ પછી ઘરે જઈ એના પતિ જે ઋષિઓ હતા એમની કાન ભંભેરણી કરી, આડી વળી સાચી ખોટી બધી વાત કરી કે અહલ્યા આવી છે, આ ગૌતમ આવા છે, એના શિષ્યો આવા છે. ઋષિઓની મનમાં ઈર્ષા થાય, વેરભાવ થાય, એવી બધી વાતો એની પત્નીઓએ એને સંભળાવી. એટલે એ ઋષિઓએ કાંઈ વિચાર કર્યો નહીં અને એણે પણ ગૌતમ ઋષિની સાથે મનમાં વેરભાવ બાંધ્યો, દ્વેષ થયો મનમાં. સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે, સાચી ખોટી વાત આડીવળી કર્યા કરે એટલે સ્ત્રીઓએ એના પતિઓને ઉશ્કેર્યા છે. સમય પસાર થતાં થતાં દિવસે દિવસે એ દ્વેષ ભાવ, એ વૈમનસ્ય ખટરાગ વધતો ગયો. વધતા વધતા ગૌતમ ઋષિનું તો મનમાં કાંઈ હતું નહીં, કેમ કે એ જળ ગૌતમ ઋષિના તપથી જ ત્યાં ભરાણું હતું. આ ઋષિઓને એટલો વિચાર ન થયો કે આ જળ અમને કોણે આપ્યું છે, આ જળ કેવી રીતે અહીં આવ્યું. ગૌતમ ઋષિએ જે તપ કર્યું એના જ તપથી વરુણ દેવીએ આ ખાડામાં અખૂટ જળ ભરી દીધું હતું. તો ખરેખર તો આપણે ગૌતમનો આભાર માનવો જોઈએ, એનો ઉપકાર માનવો જોઈએ. એને કારણે જ આ દુષ્કાળ અમને એની કાંઈ દુષ્કાળની અસર થતી નથી. નહીં તો અહીંયા પાણીનું ટીપોય હતો નહીં, ક્યાંથી આ પાણી આવ્યું. પણ એવો વિચાર ન કર્યો અને ઉપકાર જેણે કર્યો હતો ગૌતમ ઋષિ, એની સાથે જ એણે ઝઘડો, વાદ વિવાદ વગેરે વધારવા માંડ્યો. ગૌતમ ઋષિ પણ આ બધી વાત જાણતા હતા કે આ ઋષિઓ મારી સાથે દ્વેષ ભાવ રાખે છે, પણ છતાં ગૌતમ ઋષિનું મન વિશાળ હતું, શાંત હતું, બહુ દયાળુ હતા. એ તો શાંત રહેતા હતા. એ પેલા ઋષિઓની કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયાનો કોઈ ઉત્તર પ્રત્યુત્તર આપતા ન હતા. એ તો શાંત પોતાના ભજનમાં રહેતા હતા. પછી આ બધા ઋષિઓએ એક ઉપાય કર્યો. આ ગૌતમ ઋષિને કંઈક દુઃખ દેવા માટે બધા ઋષિઓએ મળીને ગણેશ ભગવાનનું આરાધન કર્યું છે. ગણપતિની સ્તુતિ કરી, ગણપતિનું પૂજન કર્યું, ગણપતિનું વ્રત કર્યું. એટલે દેવતાઓ તો વ્રત, પૂજન, સ્તુતિ, પ્રાર્થનાની આધીન હોય છે. યજ્ઞ, યાગ, પૂજા, પાઠ, સ્તોત્ર વગેરે કર્યું એટલે ગણેશ ભગવાન પ્રસન્ન થયા, ગણપતિ પ્રગટ થયા ઋષિઓની સામે. બોલો, શું વરદાન જોઈએ તમારે? ત્યારે ઋષિઓ ગણપતિને કહે છે કે અમે તમારી પાસે એવું વરદાન માગીએ છીએ કે આ જે ગૌતમ છે એ ગૌતમ ઋષિનો અમારા દ્વારા તિરસ્કાર થાય અને એ કોઈ પણ રીતે અહીંયા આ આશ્રમમાં જે રહે છે એ આશ્રમમાંથી અમારે એને કાઢી મૂકવા છે, એને અહીંયાથી બગાડવા છે મારે. તો એવો કોઈ તમે પ્રસંગ ઊભો કરો જેથી ગૌતમ ઋષિને આ આશ્રમ છોડીને ક્યાંક ભાગી જવું પડે, ક્યાંક દૂર જતું રહેવું પડે. આવો કોઈ પ્રસંગ તમારે ઊભો કરવાનો છે. આ વાત સાંભળી એટલે ગણેશ ભગવાન તો આ ઋષિઓને કહેવા માંડ્યા કે હે ઋષિઓ, તમે આ શું વાત કરો છો? ગૌતમની સાથે તમને વેરભાવ શું, શા માટે છે? એણે તમારું શું બગાડ્યું છે? ઉલટાનો એણે તો તમારી ઉપર ઉપકાર કર્યો છે, તમને પાણી એણે આપ્યું છે, એને તમારી સાથે કંઈ દ્વેષ નથી. તમે એને શું કામ દુઃખ આપો છો? આવું તમારે કરવું એ ખરેખર યોગ્ય નથી. તમે મારી પૂજા કરી, તમે મારું વ્રત કર્યું, તમે મારી સ્તુતિ કરી, યજ્ઞ યાગ વગેરે કર્યા, તો એના બદલે તમે કોઈ સારું ફળ મારી પાસે, સારું વરદાન માગો, સારી વાત માગો ને. એમાં બીજાને દુઃખ, ગૌતમને દુઃખ દેવાથી, ગૌતમને આશ્રમમાંથી કાઢી મૂકવાથી તમને શું લાભ થવાનો છે એ બોલો તમે. ઘણી વાર સમજાવ્યા ઋષિઓને, પણ ઋષિઓની મનમાં ઈર્ષા હતી, દ્વેષ ભાવ હતો. એણે કીધું કે નહીં ગણપતિ, અમારે તો આ જ જોઈએ છે કે ગૌતમને અહીંથી કાઢવા જ છે.
એ અહીંયા રહેવા જ નો જી, આવો છે તેવો છે, દુષ્ટ છે. ગણપતિ એને વારંવાર સમજાવો કે તમે ખરેખર આવું ન કરો. આવું કદાચ તમે કરશો, તમે મારી પાસેથી વરદાન માગો, હું કદાચ એ પ્રમાણે એવો પ્રસંગ ઊભો કરીશ, તો છેલ્લે એનું પરિણામ શું આવશે? પરિણામ એ જ આવશે કે ગૌતમનું ક્યાંય અહિત નથી થવાનું, કેમ કે એ તો નિર્દોષ છે, એનો કોઈ દોષ નથી. એનું હિત થશે ને તમારું જ અહિત થશે. તમને તમારે જ દુઃખ ભોગવવું પડશે. સારા સંતો મહાત્માઓ ઋષિઓની સાથે તમે દ્વેષભાવ રાખશો, એને તમે દુઃખ દેશો, તો એનું પરિણામ તમારે જ દુઃખ રૂપે ભોગવવું પડશે. આવું કરવું એ ખરેખર યોગ્ય નથી. ગૌતમ, પ્રશ્ન તો બીજો કાંઈ છે નહીં, પાણી માટે જે વિવાદ તમને થયો છે, તો ભલે ને એ પહેલાં પાણી ભરે કે તમે પાણી ભરો, પાણી એમાં ક્યાં ખૂટવાનું છે? અખૂટ પાણી છે. તો શાંતિથી બધાએ પરસ્પર હળી મળીને જળનો ઉપયોગ કરવો જોઈએ, પાણી વાપરવું જોઈએ. એમાં ક્યાં બહુ એવો મોટો કોઈ પ્રશ્ન તો છે નહીં. મનમાં તમને જે દ્વેષભાવ છે એને કારણે જ તમે આવી બધી વાત કરો છો. પણ ઋષિઓ કોઈ પણ વાતે સમજવા તૈયાર નહોતા. કે ઋષિઓ ગણપતિને કહે છે, ગણપતિ કે તમારે આ જ કરવાનું છે, એટલે જ અમે તમારું આ પૂજન ભજન વગેરે કર્યું છે, તમારે આ કરવું જ પડશે. પછી ગણપતિ બિચારા નિરાશ થયા છે કે અમે તો દેવતાઓ આધીન છે, તમારી પૂજા, તમારું વ્રત, તમે અમારું પૂજન વ્રત વગેરે કર્યું એટલે મારે તમને વરદાન આપવું પડશે. પણ પછી તમારે પાછળથી તમારે પસ્તાવવું પડશે. અમારું વચન તમે યાદ રાખજો. ભલે તમે કહો છો એ પ્રમાણે હું પ્રસંગ ઊભો કરીશ, પણ દુઃખ તમને જ મળવાનું છે. ગણપતિ અંતર્ધાન થઈ ગયા એટલું કહીને ઋષિઓ છાના માના ચોરી છુપીથી ગૌતમની ઉપર જ નજર રાખતા હતા કે ગૌતમ શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં આવે છે, શું બોલે છે. એટલી બધીને ઈર્ષા હતી. ગૌતમ ઉપર જ એ નજર રાખ્યા કરતા હતા. તો વરદાન પ્રમાણે ગણપતિએ એકવાર દુબળી પાતળી ગાયનું રૂપ ધારણ કર્યું છે. ગૌતમ ઋષિએ જે અનાજ વાવ્યું હતું કેરામાં, એ કેરામાં ડાંગર, જવ વગેરે ઉગ્યા હતા, અને ગણપતિ એ જ કેરામાં દુબળી પાતળી દુર્બળ ગાય થઈને પોતે ગયા છે એ અન્ન ખાવા માટે, ડાંગર વગેરે. તો જેવા ગણપતિ એ ગાય બનીને ત્યાં ગયા એટલે ગૌતમ ઋષિ જોઈ ગયા. પેલા ઋષિઓ ત્યાં છુપાઈને જોતા હતા આ બધી ઘટના. ગૌતમ ઋષિને કાંઈ ખ્યાલ નથી. ગૌતમ ઋષિ તો પોતાના કેરામાં કોઈ ગાય આવી તો એને ત્યાંથી હટાવવા માટે એક બહુ કોમળ ઘાસનો ગુચ્છો લીધો અને એ ઘાસ વડે સહેજ અમથું અડીને એ ગાયને સ્પર્શ કરીને કરાવીને ઘાસનો ગુચ્છો અને ગાયને ત્યાંથી અટકાવી છે. ગાય અનાજ ખાતા ગાયને અનાજ ખાતા અટકાવવા માટે ઘાસનો ગુચ્છો એને માત્ર અડાડ્યો જ હજી તો. ત્યાં તો એ ગાય ત્યાં જમીન ઉપર પડી ગઈ, તરફડિયા ખાવા માંડી, અને ગૌતમ ઋષિ જોતા હતા ત્યાં જ એ મૃત્યુ પામી. ગાય મરી ગઈ એટલે ગૌતમને તે નવાય લાગી કે મેં તો આ ગાયને કાંઈ બીજું કાંઈ કર્યું નથી, માત્ર હજી અડ્યો છું, એ પણ ઘાસથી માત્ર સહેજ આમ તો સ્પર્શ કર્યો છે. ત્યાં આ ગાયનું મૃત્યુ, તો ગૌ હત્યા લાગી. કરવું શું? અહલ્યાને બોલાવ્યા. અહલ્યાને વાત કરી કે દેવી, હવે આ પાપ કેવી રીતે આપણી ઉપર આવી પડ્યું? આ તો ગાયની હત્યાથી ભગવાન શું આપણાથી કાંઈક નારાજ થયા છે? આવો પ્રસંગ બન્યો કેવી રીતે? એમ કરવું શું? ક્યાં જવું? આ ઘટના પેલા ઋષિઓ જોતા જ હતા. જોયું એણે કે આ ગૌતમે ગાયને મારી નાખી. બસ આ એને બાનું પકડાઈ ગયું. એટલે બધાએ ત્યાં ભેગા મળી અને શોર બકોર કોલાહલ કરી મૂક્યો કે ગૌતમે ગાયને મારી નાખી, ગૌતમે ગૌ હત્યા કરી, આ તો ગૌ હત્યારો છે, આ તો પાપી છે, આ તો આવો છે, તેવો છે. મજા બધાએ ગાળો દેવા ગૌતમને. માત્ર ગાળો જ નહીં પણ પથ્થરોથી મારવા માંડ્યા.
ઋષિઓએ પથરાઓ લઈને ગૌતમની ઉપર પથરાઓનો પ્રહાર કર્યો છે. ગૌતમ ઋષિ બધાને હાથ જોડે કે ભાઈ ઋષિઓ તમે શાંત થાઓ, મારી ભૂલ છે, હું સ્વીકારું છું, મારાથી આ ઘટના એવી બની ગઈ, કંઈક મારું પ્રારબ્ધ એવું કદાચ એવું હશે. ભલે બધા ઋષિઓ ભેગા મળીને કહે કે એમ નહીં, તું અહીંથી ભાગી જા, આશ્રમ છોડી અહીંથી તું જતો જ રહે, કેમ કે તારું મોઢું અમે જોશું તો અમને પાપ લાગશે, અને જ્યાં સુધી તું અહીંયા અમારા આશ્રમની પાસે રહીશ તો ત્યાં સુધી અમે કાંઈ અગ્નિમાં હવન હોમ વગેરે કરશું તો દેવતાઓ એને સ્વીકારશે નહીં, પિતૃઓ એ કંઈ ગ્રહણ કરશે નહીં, હવન હોમ તર્પણ વગેરે. એટલે તું ગૌ હત્યારો છે, તારે અમારી સાથે અહીંયા રહેવાનું જ નથી, અહીંથી ભાગી જા. ગૌતમ ઋષિ કે ભાઈ ઠીક છે, ચાલો હું અહીંથી જતો રહું છું, પણ તમે શાંત થાઓ. ગૌતમ ઋષિ ત્યાંથી એક ગાંવ જેટલા દૂર જઈને કોઈ અલગ સ્થાનમાં જઈને ત્યાં એણે પોતાની નાનકડી બીજી કુટીર આશ્રમ જેવું બનાવ્યું અને ત્યાં રહેવા માંડ્યા. ઋષિઓએ કીધું કે તારે કાંઈ હવે તને કાંઈ કરવાનો અધિકાર જ નથી, કેમ કે તું ગૌ હત્યારો છો, તારાથી કાંઈ યજ્ઞ ન થાય, પૂજા પાઠ સત્કર્મ હવે કાંઈ નહીં થાય, તું પાપી થઈ ગયો છો, અપવિત્ર થઈ ગયો છો. ગૌતમ ઋષિ તો બધું યજ્ઞ યાગ પૂજા પાઠ વગેરે કરતા બંધ થઈ ગયા. કરવું શું? 1.5 મહિના સુધી એવી રીતે ગૌતમ ઋષિ કાંઈ પણ પૂજા પાઠ યજ્ઞ યાગ કર્યા વગર 1.5 મહિનો વિતાવ્યો. પછી ગૌતમે વિચાર કર્યો કે મારે હવે કરવું શું? જે ઋષિઓની પાસે જઈ ગૌતમે પ્રાર્થના કરી કે તમે જ હવે કંઈક આ પાપનું પ્રાયશ્ચિત મને બતાવો કે આ મારું પાપ કઈ રીતે ધોવાય. તમે કોઈ ઉપાય બતાવો, તમે જે પ્રાયશ્ચિત બતાવશો એ પ્રમાણે હું વિધાન, પ્રાયશ્ચિત, વ્રત, અનુષ્ઠાન, તપ વગેરે કરીશ અને ગૌ હત્યાનું પાપ ધોવાઈ જાય એવો પ્રયત્ન કરીશ. તમે કોઈ વિધાન બતાવો. તો પહેલાં તો ઋષિઓની સાથે બોલ્યા નહીં, એટલી બધી ઈર્ષા હતી ઋષિઓને, એની સાથે કંઈ વાતે ન કરી. 2-3 વાર વળીને ગૌતમે કીધું કે તમે કંઈક મને બતાવો તો હું મારું પાપ ધોઈ શકું. ત્યારે ઋષિઓએ પછી એને ઉપાય બતાવ્યો કે તમે પ્રાયશ્ચિત કરો અને 3 વખત આખી પૃથ્વીની તમે પરિક્રમા કરો. આખી પૃથ્વીની પરિક્રમા તમારે ફરવાની 3 વખત, અને ફરતા ફરતા તમે જ્યાં જ્યાં જાઓ, જે લોકો તમને મળે એ બધાને તમારે તમારું પાપ કહેવાનું કે મેં ગૌ હત્યા કરી છે, હું પાપી છું. જ્યાં ત્યાં બધે તમારે તમારા પાપની જાહેરાત કરવાની કે હું ગૌ હત્યારો, મેં પાપ કર્યું અને એટલે એ ધોવા માટે હું આ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યો છું. પરિક્રમા કરીને પછી ફરીથી પાછું અહીંયા તમારે આવવાનું અને અહીંયા આવીને 1 મહિના સુધીનું વ્રત કરવાનું, અને પછી વ્રત કર્યા પછી 101 વાર આ બ્રહ્મ પર્વતની તમારી પરિક્રમા કરવાની. આમ તમે કરશો તો જ તમારું પાપ ધોવાશે. અથવા એવું જો તમારે ન કરવું હોય તો તમે કંઈક તપ કરીને ગંગાજીને અહીંયા પ્રગટ કરો. ગંગાજીને અહીં લાવો, પ્રગટ કરો. એ ગંગા જળમાં તમે સ્નાન કરો અને પછી 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવી એનું પૂજન કરો, અને પછી 11 વખત આ બ્રહ્મ પર્વતની તમે પ્રદક્ષિણા કરો. અને જે ગંગાજળ તમે પ્રગટ કરો એ ગંગાજળના 100 ઘડાઓથી પાર્થિવ લિંગની ઉપર અભિષેક કરો ગંગાજળથી. આમ તમે કરશો તો જ તમારું ગૌ હત્યાનું પાપ ધોવાશે. ત્યારે ગૌતમ ઋષિએ એ વાત સ્વીકારી લીધી અને કીધું કે ભલે તમે જે બીજો ઉપાય મને બતાવ્યો છે કે ગંગાને પ્રગટ કરો અને પાર્થિવ શિવલિંગની પૂજા કરો, તો એ પ્રમાણે હું શિવ પૂજા અને ગંગાનું પ્રાગટ્ય અહીં કરું છું, જેથી મારું પાપ ધોવાઈ જાય. એણે સ્વીકારી લીધું ગૌતમ ઋષિએ. પછી તો ગૌતમ ઋષિએ અને એની પત્ની અહલ્યા દેવીએ ભગવાન શિવના પાર્થિવ લિંગોની પૂજા કરવા માંડી. 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવવાની વાત કરી હતી.
એ પ્રમાણે નિત્ય પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે, ભગવાન શિવની આરાધના કરે છે. અને એ ગૌતમે એ પર્વતની પ્રદક્ષિણા પણ કરી. ત્યારે ભગવાન મહાદેવ એ ગૌતમની પૂજાથી, પરિક્રમાથી પ્રસન્ન થઈ ગયા છે. ગૌતમ ઋષિ પર ખરેખર પાપ હતું નહીં, એને ગૌ હત્યા લાગી જ નહોતી. આ તો એક પ્રસંગ ઊભો કર્યો હતો આ ઋષિઓએ. એ પણ ગણપતિની પાસે પરાણી આ કર્મ કરાવ્યું હતું. ગૌતમ ખરેખર શુદ્ધ હતા. મહાદેવ પ્રસન્ન થયા, પોતાના ગણો સહિત પ્રગટ થયા અને ગૌતમ ઋષિને વરદાન માગવાનું કહ્યું કે તમે વરદાન માગો. તો ગૌતમ ઋષિ તો ખૂબ આનંદમાં આવી ભગવાનના ચરણમાં ઢળી પડ્યા, રડ્યા છે ભગવાનની પાસે. મહાદેવ, હું તો પાપી, હું ગૌ હત્યારો છું. મહાદેવ, મારે બીજું કાંઈ તો વરદાન જોતું નથી. આપ મને પાપીને શુદ્ધ કરો, મને નિષ્પાપ કરો. મારાથી આ ભૂલ થઈ ગઈ મહાદેવ, ગાયની હત્યા થઈ ગઈ છે. ત્યારે મહાદેવ કહે છે કે ગૌતમ, તમે શું બોલો છો? ખરેખર તો તમે નિષ્પાપ છો. તમે માત્ર નિષ્પાપ જ છો એમ નહીં, પણ તમારા કોઈ દર્શન કરે ને તો તમારા દર્શન કરવા વાળા લોકો નિષ્પાપ થઈ જાય, એના પાપ ધોવાઈ જાય. એટલા તમે પવિત્ર છો ઋષિ. ખરેખર તમને ગૌ હત્યા લાગી જ નથી. આ તો આ ઋષિઓ કપટી છે. તમારી સાથે એણે દ્વેષ કર્યો છે. એણે ગણપતિનું પૂજન કરી ગણપતિને વશ કર્યા છે અને ગણપતિની પાસે આવું આ કર્મ કરાવ્યું છે. પછી તો ભગવાને એ ઋષિઓના જે દુષ્કૃત્યો હતા એ બધી વાત ભગવાને એ ગૌતમ ઋષિને કીધી કે આ ઋષિઓ આવા છે, આ બધા ઋષિઓ આવા કપટી છે, આવા એની અંદર દોષ છે, આવા ખરાબ કર્મો આ ઋષિઓએ કર્યા છે. ખરેખર એણે તમારી સાથે દ્વેષ ભાવ રાખ્યો છે. ત્યારે ગૌતમને પણ થયું કે ખરેખર આ ઋષિઓ આવા છે. ગૌતમ તો એને બહુ સારા ઋષિઓ પવિત્ર માનતા હતા, પણ મહાદેવે જ્યારે ગૌતમને એ ઋષિઓની દુષ્ટતાની વાત કરી ત્યારે ગૌતમને પણ નવા લાગે કે ખરેખર આ ઋષિઓ કેટલા દુષ્ટ છે. પણ છતાં ગૌતમ ઋષિ મહાદેવની પાસે એમ કહે છે કે મહાદેવ, જે થયું એ ખૂબ સારું થયું. ભલે એ ઋષિઓ ગમે તેવા છે, પણ એ ઋષિઓએ જો મારી સાથે આવો દ્વેષ ભાવ ન કર્યો હોત, મારો તિરસ્કાર ન કર્યો હોત, તો પહેલાં તો હું આપનું ભજન ન કરેત, હું આપની પૂજા ન કરી શકે અને તમારા દર્શનની મને ક્યાંથી થાત. સારું થયું આ ઋષિઓએ જે કંઈ કર્યું એ કે જેથી મને તમારા દર્શન થયા મહાદેવ. એટલે મારે તો ખરેખર એ ઋષિઓનો ઉપકાર, આભાર માનવો જોઈએ. મહાદેવ વધારે પ્રસન્ન થયા કે ધન્ય છે ગૌતમ, તમારી મહાનતાને, તમારા પરોપકાર ભાવને ધન્ય છે ઋષિ. તમે વરદાન માગી લો, તમારે જે જોઈએ હું વરદાન આપીશ. ત્યારે ગૌતમ ઋષિ કહે કે ભલે મહાદેવ, આપ કહો છો કે હું પાપી નથી, તો ભલે કદાચ મારી ઉપર પાપ નથી ચોંટ્યું, પણ જગતમાં તો એવી જાહેર થઈ ગયું છે કે આ ગૌતમ ગૌ હત્યારો છે. તો જગતમાં હું પાપી બન્યો છું, જગતની દ્રષ્ટિએ હું પાપી છું, તો જગતની દ્રષ્ટિએ જ હું પાછો પવિત્ર થાવ. લોકો જ મારો સ્વીકાર કરે કે હવે આ ગૌતમ નિષ્પાપ છે. પંચ લોકોએ, ઋષિઓએ આવું કીધું છે કે તમારે આવું કર્મ કરવાનું, ગંગાને અહીં લાવવાના અને શિવની પાર્થિવ લિંગની પૂજા કરવાની, આ બ્રહ્મગીરી પર્વતની પરિક્રમા કરવાની 11 વાર. તો પરિક્રમા મેં કરી છે, આપની પૂજા કરી છે, હવે ગંગાની મારે જરૂર છે. આપ ગંગાને પ્રગટ કરો, એમાં હું સ્નાન કરું, તો હું જગતના લોકો મને પછી સમજી લેશે કે હવે આ ગૌતમ શુદ્ધ થઈ ગયા. બાકી મારે બીજું કાંઈ જોતું નથી મહાદેવ, લોકોને સમજાઈ જાય એ મારે કામ છે. ત્યારે ભગવાન મહાદેવે ત્યાં સ્વર્ગ અને પૃથ્વીમાંથી જે સારભૂત જળ એકત્રિત કરીને રાખ્યું હતું, તેમજ પોતાના વિવાહ વખતે જે પવિત્ર જળ ભગવાને બ્રહ્માજીની પાસેથી સંગ્રહી રાખ્યું હતું, એ દિવ્ય જળમાંથી ગંગાજીને પ્રગટ કર્યા છે. મહાદેવે એક સ્ત્રી રૂપી જળ ત્યાં બનાવ્યું છે. એ જળનો આકાર સ્ત્રીનો આકાર હતો.
એટલે સ્ત્રી રૂપે ત્યાં ગંગાજળ પ્રગટ થયું છે. એ સ્ત્રી રૂપે ગંગાજળ ત્યાં પ્રગટ થયું એટલે ગૌતમ ઋષિએ માં ગંગાની સ્તુતિ કરી, વંદના કરી, પ્રાર્થના કરી છે. ગૌતમ કહે છે કે એ ગંગા દેવી તમે ધન્ય છો, કૃતકૃત્ય છો, તમે તો આખા જગતને પવિત્ર કરો છો. હે ગંગાજી, આપ તો સ્વર્ગના દેવી છો. હે માં ગંગા, તો મને પણ આપ શુદ્ધ કરો, મને પણ આપ પવિત્ર કરો, મારું ગૌ હત્યાનું પાપ ધોઈ નાખો. ત્યારે ગંગા આવી રીતે ત્યાં પ્રગટ થયા. ઋષિઓએ ગંગાજીની સ્તુતિ કરી અને પ્રાર્થના કરી, ગૌતમ ઋષિએ. પછી મહાદેવે પણ ગંગાજીને કહ્યું છે કે હે ગંગા, તમે મારી આજ્ઞા છે તમને કે તમે આ ગૌતમને પવિત્ર કરો. ત્યારે ગંગાજી મહાદેવને કહે છે કે હે પ્રભુ, ભલે હું આ ગૌતમ ઋષિને પવિત્ર કરવા તૈયાર છું, પણ એક શરત કે તમે પણ આ ગૌતમ ઋષિને હું પવિત્ર કરીને અહીંથી અંતર્ધાન થઈ જઈશ, પછી હું મારા સ્થાને જતી રહીશ. પણ મહાદેવ કહે છે કે એમ નથી કરવાનું, તમારે હજી અહીં રોકાવાનું છે. જ્યારે આ વૈવસ્વત મન્વંતરમાં 28મો કળયુગ આવે અને એ 28મો કળયુગ પૂરો થાય વૈવસ્વત મન્વંતરમાં, દરેક મન્વંતર હોય છે. જેમ આપણે રોજ પાર્થિવ પૂજામાં સંકલ્પ કરતા ને કે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે, એટલે કે 28મો વૈવસ્વત મનુ આ મન્વંતરનો કાળ પૂરો થાય ત્યાં સુધી તમારી અહીંયા જ રહેવાનું છે. તો ગંગાજી કહે છે મહાદેવની, ભલે હું ત્યાં સુધી અહીંયા રહેવા તૈયાર, પણ તમારે પણ મારી સાથે, તમારા પરિવાર સહિત, તમારા ગણોની સાથે, પાર્વતી દેવી, અંબિકા દેવીની સાથે અહીંયા મારી બાજુમાં તમારે પણ રહેવાનું. તો હું અહીંયા તમારી સાથે રહું, હું એકલી અહીંયા નહીં રહું. હે મહાદેવ, પાર્વતીમાં બધા ગણો સહિત તમે અહીં મારી પાસે બિરાજમાન થાવ તો જ હું અહીંયા એ 28મા કળયુગ સુધી વૈવસ્વત મન્વંતરના ત્યાં સુધી અહીંયા સ્થિર થઈશ. મહાદેવ કહે છે કે ભલે હું અહીંયા રહેવા માટે તૈયાર છું, હું તમારાથી જુદો ક્યાં છું, હું તમારી સાથે જ છું. તમે પણ અહીંયા રહો, હું પણ અહીંયા રહું. ત્યારે ગંગાજી પણ પ્રસન્ન થયા. ગંગાજીએ પણ મહાદેવની પૂજા કરી. પછી તો ઋષિઓ, દેવતાઓ બધાય ત્યાં આવ્યા છે, બધા તીર્થો પણ આવ્યા છે ત્યાં, ને બધાએ જય જયકાર કરીને મહાદેવની પૂજા કરી, ગંગાજીની પૂજા કરી, ગૌતમ ઋષિની પૂજા કરી કે ધન્ય છે ગૌતમને કે મહાદેવ સાક્ષાત અહીંયા પ્રગટ થયા છે. પછી ગંગાજીએ અને મહાદેવે એ બધાએ દેવતાઓને કહ્યું કે તમે વરદાન માગો. ત્યારે દેવતાઓએ ભગવાનની પાસે અને ગંગાજીની પાસે વરદાન માગ્યું કે આપ અમારા ઉપર કૃપા કરવા માટે અને લોકોનું હિત કરવા માટે કાયમ માટે અહીંયા રહો. તો ગંગાજી કહે છે કે હે દેવતાઓ, મારા મનમાં તમારી ઉપર પણ માન છે, હું તમને પણ ચાહું છું. હું અહીંયા, તમે એમ કહો છો કે અહીંયા હું કાયમ માટે રહું તો હું રહીશ, પણ તમારે પણ અહીંયા અમારી સાથે રહેવાનું છે. મહાદેવ તો અહીં રહેવાના જ છે પરિવાર સહિત, પણ તમે બધાય દેવતાઓ પણ અહીંયા રહો તો હું અહીંયા રહું. ત્યારે દેવતાઓ પણ આનંદમાં આવી ગયા કે ગંગાજી અમને આગ્રહ કરે છે રહેવાનો. તો દેવતાઓએ કીધું ગંગા મૈયાને, હે ગંગા મૈયા, કે જ્યારે બૃહસ્પતિ ગુરુ એટલે કે બૃહસ્પતિ જે ગ્રહ છે એ જ્યારે સિંહ રાશિમાં આવશે ત્યારે અમે બધાય દેવતાઓ અહીંયા આવશું અને અહીંયા તમારા ગંગા જળમાં અમે સ્નાન કરશું. દર 11 વર્ષ સુધી અમે જે લોકોના બધાના પાપ ધોયા હશે એ બધા પાપથી અમે મલિન થયા હશું. તો અમે બધાય દેવતાઓ એ પાપથી મુક્ત થવા માટે 11 વર્ષે જ્યારે આ યોગ આવે કે બૃહસ્પતિ જ્યારે સિંહ રાશિમાં આવે ત્યારે દર 11 વર્ષે અમે અમારા પાપ ધોવા માટે અહીંયા તમારી પાસે આવશું અને
તમારા જળની અંદર અમે સ્નાન કરશું ને જ્યાં સુધી બૃહસ્પતિ સિંહ રાશિમાં રહે ત્યાં સુધી અમે અહીંયા રહીશું અને પછી અમે બધાય તમારી આજ્ઞા લઈ અને અમારા સ્થાનમાં અમારા સ્વર્ગમાં જતા રહીશું. ત્યારે ગંગાજી પણ પ્રસન્ન થયા અને ગંગાજી ત્યાં કાયમ માટે બિરાજમાન થયા. એ ગંગાનું નામ પડ્યું ગૌતમી ગંગા. જે ગંગા ગૌતમી ગંગા આજે પણ ત્યાંથી વહી રહ્યા છે. ભગવાન મહાદેવ પણ ત્યાં બિરાજમાન થયા. મહાદેવનું નામ ત્રંબકેશ્વર પડ્યું છે અને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ થયું છે. મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવનું અદ્ભુત જ્યોતિર્લિંગ છે. અતિ સૂક્ષ્મ એવા નાના નાના મોટી સોપારી જેવા 3 લિંગો છે. તમે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઓ ને, અંદર ગર્ભગૃહની અંદર જાઓ મંદિરમાં અને જુઓ તો અંદર વેદિકાની અંદર ખાડો છે. એ ખાડાની અંદર 3 શિવલિંગો છે. મોટી સોપારી જેવા 3 પથ્થરના જ શિવલિંગો છે. અતિ સૂક્ષ્મ એવા છે. બહારથી તો દેખાય પણ એની અંદર જઈએ તો આપણને ખ્યાલ આવે. અને એ ખાડામાંથી ગંગાજી સતત પ્રગટ થયા કરે છે. એટલે કે ભગવાનના જે 3 શિવલિંગો જે ખાડામાં છે એ ખાડામાંથી સતત હજારો વર્ષોથી ગંગાજીનું જળ અંદરથી બહાર નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. આજે પણ આ ગંગાજીનું જળ એમાંથી નીકળે છે. અમે હજી થોડા જ મહિના પહેલાં, લગભગ 1.5-2 મહિના પહેલાં જ ત્યાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શને આ શરીર ગયેલું. ગર્ભગૃહની અંદર કોઈ ગૃહસ્થીઓને જવા નથી દેતા, સંતો મહાત્માઓને જવા દે છે. ભગવાનની કૃપાથી અમને અંદર દર્શન કરવાનો લાભ મળ્યો. અંદર ગયા. અદ્ભુત પ્રભાવશાળી જ્યોતિર્લિંગ છે. અદ્ભુત શાંતિ મળે એવું સ્થાન છે. ભગવાનનું જ્યોતિર્લિંગ અંદર 3 જ્યોતિર્લિંગના ભાવથી પૂજા કરી. અંદરથી સતત ગંગાજળ જે નીકળે છે એનું આચમન પણ કર્યું. અતિ પવિત્ર જળ છે. હજારો લોકોની લાઈન ત્યાં લાગેલી રહે છે. 3, 4, 5 કલાકે તો દર્શનનો વારો આવે. આટલી બધી ભીડભાડ ત્યાં હોય છે. જેમ કે ત્રંબકેશ્વર મહાદેવ આખા જગતના દેવાધિદેવ મહાદેવ છે. લોકોની આસ્થાનું કેન્દ્ર છે, જ્યોતિર્લિંગ છે. મહારાષ્ટ્રની અંદર આવેલું છે. તો આ ત્રંબકેશ્વર મહાદેવ હજારો વર્ષોથી લોકોનું ત્યાં કલ્યાણ કરી રહ્યા છે. બહુ પૌરાણિક સ્થાન છે. વિશાળ પટાંગણ છે મંદિરનું. અને લોકો ત્યાં આજે ભાવથી પ્રેમથી પૂજા કરે છે. એની કામનાઓ ત્રંબકેશ્વર મહાદેવ પૂરી કરે છે. ત્યાં દર 11 વર્ષે બધા દેવતાઓ પણ મળીને આવે છે. અને સિંહ રાશિમાં બૃહસ્પતિ હોય ત્યાં સુધી ત્યાં રહે છે. પછી તો આ ત્રંબકેશ્વર મહાદેવ ત્યાં બિરાજમાન થયા. ઋષિ ગંગા જળની અંદર ગૌતમ ઋષિએ સ્નાન કર્યું. ગૌતમ ઋષિ પવિત્ર થયા. ત્યારે શૌનક વગેરે ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે ગંગાજી કયા સ્થાનેથી ત્યાં પ્રગટ થયા હતા અને જે બ્રાહ્મણોએ ગૌતમને દુઃખ દીધું હતું એ બ્રાહ્મણોનું પછી શું થયું હતું? ત્યારે સૂતજી પ્રશ્નનો જવાબ આપે છે કે ગંગાજી એ બ્રહ્મ પર્વત ઉપરથી નીચે ઉતર્યા હતા. ગંગાજીની જ્યાં ધારા થવા માંડી એ બ્રહ્મ પર્વત ઉપરથી ધારા થવા માંડી અને ઉમરાના ઝાડની ડાળીમાંથી ગંગાજી એ બ્રહ્મ પર્વત ઉપરથી નીચે ઉતર્યા હતા. એમાં ગૌતમ ઋષિએ હર્ષથી સ્નાન કર્યું હતું અને એ સ્થાન ગંગા દ્વાર નામે પ્રસિદ્ધ થયું. બ્રહ્મ પર્વતની ઉપર ઉમરાનું ઝાડ, એ ઝાડની ડાળીમાંથી, એ ઝાડની શાખામાંથી ગંગાજીનું જળ પ્રગટ થયું. જ્યાં એ જળ નીચે પડ્યું એ સ્થાન ગંગા દ્વાર નામે પ્રસિદ્ધ થયું. એમાં ગૌતમ ઋષિએ સ્નાન કર્યું અને પછી એ ઘટનાના સમાચાર પેલા બધા ઈર્ષ્યાળુ ઋષિઓ હતા એને મળ્યા. તો એ ઋષિઓ બધા આવ્યા છે. ઋષિઓને થયું આ તો ગંગાજી
ખરેખર પ્રગટ થયા. ગૌતમે તો ગંગાની પ્રગટ કર્યા છે. તો એ ઋષિઓએ તે ગંગાજળમાં સ્નાન કરવા માટે ત્યાં જાય છે, તો ત્યાં તો ગંગાજી અદ્રશ્ય થઈ ગયા. ગંગાજી અદ્રશ્ય થયા ત્યારે ગૌતમ ઋષિ તો દયાળુ હતા. ગૌતમ ઋષિમાં ગંગાને પ્રાર્થના કરી કે માં, તમે અહીંથી જતા ન રહો. હે ગંગા મૈયા, તમે અહીંથી જતા ન રહો, તમે આવું ન કરો, તમે તો માં છો. ભલે આ ઋષિઓએ જે કર્યું તે, પણ તમે એને ક્ષમા કરો. ગંગાજી કહે છે કે આ ઋષિઓએ જ તમને દુઃખ દીધું છે, એણે જે તમારી સાથે ઈર્ષા કરી છે, એણે જે તમને હેરાન કર્યા છે, હું એને મારા જળમાં સ્નાન નહીં કરવા દઉં. ગૌતમ ઋષિ કહે છે કે માં, તમે એવું ન કરો. આ ઋષિઓએ તો જે કર્યું એ સારું જ કર્યું છે, કે જેથી મને તમારા દર્શન થયા, તમારું અહીં આગમન થયું. નહીતર હું ક્યાં તમારા જળમાં સ્નાન કરી શકે. એણે જે કર્યું સારું કર્યું, તમે ભૂલી જાઓ, તમે તો બધાના માં છો. ભલે આ ઋષિઓએ એની પત્નીને વાતમાં, સાચી ખોટી વાતમાં આવીને મારી સાથે દુષ્ટ વર્તન કર્યું, પણ તમે એને ક્ષમા કરી દો. પૃથ્વી પર એવી જ વાત પ્રખ્યાત છે, શાસ્ત્રોમાં પણ એવી વાત છે કે જે લોકો અપકાર કરે, જે લોકો દુઃખ દે, એને સુખ આપવું, એને જ સંત કહેવાય. જે દુઃખ દેવાવાળાને પણ સુખ આપે એને સંત કહેવાય છે. ભલે ઋષિઓએ મને દુઃખ દીધું, પણ હું સંત છું, હું મહાત્મા છું, હું ઋષિ છું. મારે એને દુઃખ દેવું નથી, મારે એને સુખ દેવું છે. ત્યારે ગંગાજી ગૌતમ ઋષિની પ્રાર્થનાથી વળી પાછા ત્યાં પ્રગટ થયા છે અને કહે છે કે જો આ ઋષિઓએ મારા જળની અંદર સ્નાન કરવું હોય તો એ બધાય ઋષિઓએ 101 વાર આ બ્રહ્મ પર્વતની પ્રદક્ષિણા કરવી પડશે. તો જ મારા જળની અંદર હું એને સ્નાન કરવા દઈશ, તો જ એને મારા દર્શન કરવાનો, મારા જળમાં સ્નાન કરવાનો અધિકાર મળશે. નહીતર અધિકાર નથી એને મારા જળમાં સ્નાન કરવાનો. દુષ્ટ છે. આ 101 વાર બધાએ ઋષિઓએ પરિક્રમા કરવી પડશે આ બ્રહ્મ પર્વતની. ત્યારે બધા ઋષિઓને પણ પોતાની ભૂલ સમજાણી છે. એમણે પણ માં ગંગાની પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, મારો અપરાધ ક્ષમા કરો. ગૌતમ ઋષિની પણ એણે પ્રાર્થના કરી કે હે ઋષિવર, ખરેખર મારી ભૂલ છે, અમે તમને દુઃખ દીધું, તમે મહાન છો, અમે હીન છીએ. તમે મોટા મનવાળા છો, માટે તમે સહન કર્યું છે. અમારી ઈર્ષ્યાને, અમારા દુઃખને તમે સહન કર્યું, અને તમારી કારણે ગંગાજી પ્રગટ થયા છે. હવે અમને ક્ષમા કરો. ગૌતમ ઋષિના મનમાં તો કાંઈ ઈર્ષાભાવ હતો નહીં. ગૌતમ ઋષિએ પ્રાર્થના કરી, ગંગાજી એ ત્યાં કીધું છે કે તમે અહીંયા એક સ્થાન બનાવો, એ સ્થાનમાં હું કાયમ માટે પ્રગટ થઈશ. તો ત્યારે ગૌતમ ઋષિએ કૃષાવર્ત નામે બીજું સ્થાન બનાવ્યું છે, અને એ સ્થાનમાં ગંગાજી ફરી પાછા પ્રગટ થયા. એ કૃષાવર્ત નામે મોટું તીર્થ બન્યું છે. ત્યાં જે મનુષ્ય સ્નાન કરે છે એ તરત જ સર્વ પાપોથી છૂટી જઈને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ કૃષાવર્ત સ્થાન જે છે ત્યાં મોટો કુંડ આવેલો છે. અમે પણ હમણાં થોડા સમય પહેલાં ગયેલા. ત્યાં એ કુંડમાં અદ્ભુત જળ, અખૂટ જળ કાયમ માટે રહે છે, પવિત્ર જળ રહે. એમાં હજારો લોકો આજે પણ સ્નાન કરે છે. પછી તો બધાએ ઋષિઓને પોતાની ભૂલ સમજાણી, એને શરમ આવી ગઈ કે ખરેખર આપણી ભૂલ છે. બધાએ પણ ત્યાં સ્નાન વગેરે કર્યું છે, બધાને પવિત્ર કર્યા છે ગંગા મૈયાએ. ત્યારે ઋષિઓએ, શૌનક વગેરે ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે અમે એક કલ્પભેદમાં એવી પણ એક કથા સાંભળેલી છે કે જ્યારે આ બધા ઋષિઓએ ગૌતમ ઋષિને પરેશાન કર્યા, દુઃખ દીધું, હેરાન કર્યા, એનાથી ગૌતમ ઋષિને ક્રોધ ચડ્યો હતો, અને ગૌતમ ઋષિએ આ બધાએ ઋષિઓને કંઈક શાપ પણ આપ્યો હતો. એવી પણ કોઈ કથા છે ખરી? ત્યારે સૂતજી કહે છે કે હા, અમુક કલ્પભેદે એવી પણ એક કથા આવે છે કે જ્યારે આ બધા ઋષિઓએ મળીને ગણપતિની પ્રાર્થના કરી, ગણપતિ પ્રસન્ન થયા અને એને વરદાનમાં માગ્યું કે આ ગૌતમને તમે અહીંથી આશ્રમમાંથી બહાર કાઢો. તો ગણેશ પછી ગાય બનીને ત્યાં આવ્યા, અને જે ઘટના બની એ પ્રમાણે ઘટના બની. પછી જ્યારે
ગૌતમ ઋષિને ખ્યાલ આવ્યો કે આ બધા દુષ્ટ ઋષિઓએ જ આ ગણેશને પ્રગટ કરીને ગાય બનાવીને મોકલ્યા હતા. એટલે ગૌતમને પછી ક્રોધ ચડ્યો અને ગૌતમે એ બધાય ઋષિઓને આવો શાપ દીધો હતો કે હે, તમે બધા ઋષિઓ દુષ્ટાત્મા છો અને મને કાયમ માટે ખાસ દુઃખ દીધા જ કરો છો. તો હું તમને શાપ દઉં છું કે તમે બધાય વેદથી વિમુખ થઈ જાઓ. આજથી વેદના સત્કર્મો ઉપર તમને શ્રદ્ધા નહીં રહે અને શિવના માર્ગમાં એટલે કે શિવની પૂજામાં, શિવની ભક્તિમાં પણ તમને શ્રદ્ધા નહીં રહે. તમે વેદ માર્ગથી વિરુદ્ધ થઈ જશો, મોક્ષ માર્ગથી રહિત થઈ જશો અને તમને ખરાબ માર્ગમાં શ્રદ્ધા થશે. એટલે કે તમે ખરાબ કર્મ કરવા માંડશો, ખરાબ કર્મ કરવામાં જ તમને પ્રીતિ થશે. આજથી માંડી તમારા કપાળ માટીથી ખરડાયેલા થાવ અને તમે બધાય બ્રાહ્મણો નરકમાં પડશો. તમે કેવળ એક શિવને જ પરમ દેવ નહીં માની શકો, શિવમાં તમને નિષ્ઠા જ નહીં થાય, પણ અદ્વૈત સ્વરૂપ શિવને તમે સામાન્ય દેવ જેવા દેવ માનશો. શિવની પૂજામાંય તમને પ્રેમ નહીં થાય, શિવના ભક્તો પર તમને પ્રેમ નહીં થાય, શિવના જે ઉત્સવો હોય, પર્વો હોય, તહેવારો હોય એમાંય તમને શ્રદ્ધા અને પ્રેમ નહીં થાય. અને જે આ બધા શાપ હું તમને અત્યારે દઉં છું ને, એ બધાય શાપ તમારી બધી સંતતિ એટલે કે તમારા સંતાનોને પણ લાગુ પડશે અને તમારા પુત્ર પૌત્ર એ કોઈ પણ શિવભક્ત નહીં થાય. તમે તમારા પુત્રોની સાથે અવશ્ય નરકમાં પડશો, પછી તમે ચંડાળ થશો અને દુઃખ તથા દરિદ્રપણાથી પીડાશો અને તમે બધાય દુષ્ટ, નિંદા કરનારા અને કાયમ તપેલી ક્રોધની મુદ્રાની નિશાનીવાળા રહેશો. આવો ભયંકર શાપ ગૌતમ ઋષિએ આ બધા દુષ્ટ ઋષિઓને, બ્રાહ્મણોને દીધો. અને એ પણ આવી એક કથા કલ્પભેદથી કહેવાયેલી છે. પણ પછી તો ભગવાન ત્રંબકેશ્વર મહાદેવ ત્યાં પ્રગટ થયા. ગૌતમ ઋષિએ તપ કર્યું એટલે ગંગાજી પણ પ્રગટ થયા. આ રીતે ત્રંબકેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગની અદ્ભુત કથા 27મા અધ્યાય સુધીમાં સૂતજીએ બતાવી છે. અદ્ભુત જ્યોતિર્લિંગની કથા છે આ. હવે 28મા અધ્યાયની અંદર સૂતજી ભગવાન વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવની કથા સંભળાવી રહ્યા છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ કઈ રીતે પ્રગટ થયું આપણને સૌને ખ્યાલ છે. વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ રાવણના તપથી ભગવાન મહાદેવ પ્રગટ થયા હતા એની કથા છે. કથા અતિ પ્રખ્યાત છે કે રાવણ દુષ્ટ અભિમાની રાક્ષસ હતો અને કૈલાસ પર્વત ઉપર એણે તપ કરવા માટે ગયો હતો. અને હિમાલય પર્વતની જમણી બાજુ એ કૈલાસની બાજુમાં વૃક્ષોનું વન હતું. એ વનમાં એ રાવણ કે જે પુલસ્ત્ય ઋષિનો પૌત્ર હતો, એ પુલસ્ત્ય પૌત્ર રાવણે જમીનમાં એક ખાડો કર્યો. એ વનમાં, એ જંગલમાં એક એણે ખાડો કર્યો અને એ ખાડામાં અગ્નિની સ્થાપના કરી એટલે કે હવન કર્યો. અને એ ખાડાની બાજુમાં અગ્નિની જે ખાડો કર્યો હતો એ ખાડાની બાજુમાં પાર્થિવ શિવલિંગ બનાવ્યું છે. પાર્થિવ શિવલિંગ કરી બાજુમાં ખાડો કરી, એ ખાડામાં અગ્નિનું સ્થાપન કર્યું અને ત્યાં એણે તપ શરૂ કર્યું. તપ એવું ભયંકર કર્યું કે ઉનાળાની અંદર પોતાની આસપાસ અગ્નિ પ્રગટાવતો, 5 અગ્નિઓની વચ્ચે બેસતો. ચોમાસું આવે ત્યારે મુશળધાર વરસાદ વરસતો હોય ત્યારે પાથરિયા વગર જમીન ઉપર સૂઈ રહેતો. વરસાદના પલળતો પલળતો જમીન ઉપર સૂતા સૂતા તપ કરતો. શિયાળો આવે ત્યારે જળની અંદર તે બેઠો રહેતો અને ઠંડીમાં એણે શરીરને કષ્ટ આપીને ઘોર પ્રખર તપ કર્યું છે. વર્ષો સુધી તપ કર્યું પણ શિવ પ્રસન્ન થયાની કારણ શિવ દુષ્ટોને જલ્દી દર્શન આપતા નથી. રાવણ દુષ્ટ હતો એટલે દુષ્ટ લોકો માટે શિવનું આરાધન મુશ્કેલ હોય. શિવના દર્શન એને જલ્દી ન થાય, કેમ કે ભગવાનને મન ન થાય કે આ પાપી છે, આ દુષ્ટ છે, હું એને દર્શન આપીશ તોય મારી પાસેથી કંઈક એવું માગશે કે જે માગીને બીજાને દુઃખ દેશે.
એટલે ભગવાને જલ્દી એની પાસે આવે નહીં, મહાદેવ આવ્યા નહીં. પછી તો રાવણને વધારે ક્રોધ ચડ્યો કે ભગવાન મહાદેવ કેમ આવતા નથી, હું આટલું બધું કઠિન તપ કરું, મહાદેવે આવવું જ પડશે. એટલે મહાદેવને પરાણે લાવવા માટે પછી તો એણે પોતાના જે 10 મસ્તક હતા એમાંથી એક એક મસ્તક કાપીને એ મહાદેવને નિમિત્તે એ અગ્નિની અંદર એણે હોમવા માંડ્યા. વિધિવત એક એક મસ્તકે કાપતા 9 મસ્તક એણે અગ્નિની અંદર હોમી દીધા છે. 10મું મસ્તક કાપવા રાવણ જ્યાં તૈયાર થયો છે ત્યાં ભગવાન શિવને પછી પરાણે આવવું પડ્યું છે. મહાદેવ પછી ત્યાં પ્રગટ થયા છે અને રાવણને દર્શન દીધા છે અને એના જે મસ્તક કપાઈ ગયા હતા એ બધાય મસ્તક ભગવાને પછી પ્રગટ કરી એને પાછા સાંધી દીધા, જોડી દીધા. એના મસ્તકની સાથે 10 મસ્તક પૂરા કરી દીધા. જેમ કોઈ વૈદ્ય હોય એ રોગીનું હિત કરે, રોગીનું કપાયેલું અંગ જોડી દે, સાંધી દે, એ રીતે મહાદેવે વૈદ્યની જેમ રાવણના મસ્તક સાંધી દીધા. એટલે એમનું નામ વૈદ્યનાથ પડ્યું છે. રાવણને ભગવાને કીધું છે કે તારે વરદાન જોતું હોય તો વરદાન માગી લે. ત્યારે રાવણે મહાદેવની પાસે અતુલ બળ માગ્યું છે કે મને અદ્ભુત બળ આપો મારી બાહુઓમાં, અને પછી મને એવું પણ વરદાન આપો કે આપ મારી સાથે લંકામાં આવો, હું આપની મારી લંકામાં લઈ જવા ઈચ્છું છું. મહાદેવ આપ મારી સાથે લંકામાં આવો, આ મારી ઈચ્છા છે, એટલા માટે મેં તપ કર્યું છે. ભગવાન પણ ઉદાસ થઈ ગયા કે આ દુષ્ટ રાવણની સાથે હું લંકામાં જાઉં, હું એની સાથે લંકામાં રહીશ તો પછી મારા પ્રભાવથી, મારી શક્તિથી એ લોકોને દુઃખ દેશે. એટલે ભગવાનની વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. અને બળ તો ભગવાને આપી દીધું, ભલે હું તને બળ આપું છું, પણ એક મારું આ શિવલિંગ છે હું તને આપું છું, એ શિવલિંગ તું લઈ જા, મારું જ સ્વરૂપ છે આ, હું શિવલિંગમાં હું જ બેઠો છું. આ શિવલિંગ તો લઈ જા, આ અત્યંત ઉત્તમ સારભૂત શિવલિંગ છે. અને આ શિવલિંગ તું લઈને જ્યાં જે જગ્યાએ તું મૂકીશ એ જગ્યાએ આ લિંગ સ્થિર થઈ જશે. એટલે આ લિંગને ત્યારે ગમે તે ઠેકાણે મૂકવાનું નથી. જ્યાં આ શિવલિંગ મૂકવામાં આવશે ને પછી ત્યાંથી હટશે નહીં, ઉખડશે નહીં, નીકળશે નહીં. એટલે જ્યાં ત્યારે મારે આ લિંગની પ્રતિષ્ઠા કરવી હોય, સ્થાપના કરવી હોય, એ જ જગ્યાએ તું આ લિંગને મૂકજે. રાવણે સ્વીકારી લીધું ભગવાનની પાસેથી. રાવણ શિવલિંગ લઈને પોતાની લંકા તરફ જઈ રહ્યો છે, પણ ભગવાનની ઈચ્છા નહોતી રાવણની લંકામાં જવાની. એટલે મહાદેવે લીલા કરી, મહાદેવે એવી માયા રચી કે રાવણ ભગવાનનું શિવલિંગ લઈને જતો હતો, રસ્તામાં ભગવાનની માયા કરી એટલે એને પેશાબ લાગ્યો છે. પેશાબ કરવાની ઈચ્છા થઈ એટલે એને રોકી ન શક્યો રાવણ. એટલે હાથમાં શિવલિંગ છે, કઈ રીતે કરવું? એટલે ત્યાં એક ગોવાળિયો ગાયો ચરાવવા માટે ત્યાં આવેલો, ગાયો ચરાવતો હતો. રસ્તામાં રાવણે એને જોયો કે આ ગોવાળિયો છે, એને હું થોડોક સમય આ શિવલિંગ હાથમાં પકડી રાખવા માટે આપું, ત્યાં સુધીમાં હું પાછો વહી આવીશ પેશાબ કરીને. એટલે રાવણે એ ગોવાળને કીધું કે થોડી વાર સુધી આ લિંગને તો પકડી રાખું, હમણાં જ આવું છું. ગોવાળિયાએ શિવલિંગ હાથમાં લીધું, પણ લિંગનો એટલો બધો વજન હતો કે ગોવાળિયો થાકી ગયો. એનો ભાર એટલો બધો વધારે હતો, ઉપાડી ન શક્યો. ગોવાળિયાને તો કાંઈ ખબર નહીં. એટલે એ શિવલિંગ એણે ત્યાં જ નીચે મૂકી દીધું. અને જ્યાં જે જગ્યાએ મૂક્યું એ જ જગ્યાએ એ મહાદેવ ત્યાં પ્રસ્થાપિત થઈ ગયા, સ્થિર થઈ ગયા. ભગવાને પહેલાં જ રાવણને કીધું હતું કે આ લિંગ જ્યાં મૂકવામાં આવશે ત્યાંથી પછી ઉખડશે નહીં, નીકળશે નહીં. પછી લિંગ ત્યાંથી નીકળ્યું નહીં. રાવણ પણ એ લિંગને પછી ત્યાં મૂકીને પોતાની લંકામાં જતો રહ્યો છે. પોતાની બધી તપની વાત એની પત્ની મંદોદરીને બધી વાત કરી છે કે આવી રીતે મહાદેવે મને અતુલ બળ આપ્યું છે, લિંગ પણ આપ્યું હતું, પણ રસ્તામાં સ્થિર આવી રીતે થઈ ગયું છે. ઋષિઓ, મુનિઓ, દેવતાઓને ખ્યાલ આવ્યો કે મહાદેવ પ્રગટ થયા છે લિંગ રૂપે,
રાવણને લિંગ આપ્યું હતું, પણ ભગવાન ત્યાં રસ્તામાં વચ્ચે જ સ્થિર થઈ ગયા છે. ખરેખર ભગવાનનું અદ્ભુત એ જ્યોતિર્લિંગ છે. એટલે બધાએ દેવતાઓ ત્યાં આવ્યા છે, ઋષિઓ મુનિઓ આવ્યા છે. એ મહાદેવની વિશેષ રૂપે બધાએ પૂજા કરી, પ્રતિષ્ઠા કરી, સ્તુતિ પ્રાર્થના વગેરે કરી અને ભગવાનનું નામ વૈદ્યનાથ મહાદેવ નામ પાડ્યું છે. વૈદ્યનાથેશ્વર મહાદેવ. દેવતાઓએ વૈદ્યનાથેશ્વર મહાદેવનો જે જયકાર કર્યો છે. બધા દેવતાઓ સ્વર્ગમાં જતા રહ્યા છે. પછી દેવતાઓને વિચાર આવ્યો કે આ રાવણે મહાદેવની પાસેથી અતુલ બળ પ્રાપ્ત કર્યું છે અને હવે આ રાવણ અમને દુઃખ દેશે, અમને સ્વર્ગમાંથી કાઢી મૂકશે, હેરાન કરશે. કરવું શું? મહાદેવની પાસેથી આણે બળ મેળવી લીધું. મહાદેવે તો એને વરદાન આપી દીધું છે. હવે આ રાવણની સાથે કંઈક એવું કરવું પડશે જેથી આપણને દુઃખ ન દે. દેવતાઓએ નારદજીને યાદ કર્યા. નારદજી આવ્યા છે. નારદજીને દેવતાઓએ વાત કરી કે આવી રીતે રાવણે બળ મેળવ્યું છે મહાદેવની પાસેથી, તમે કંઈક ઉપાય કરો કે જેથી મહાદેવ જ આ રાવણને એક શાપ આપે અને શાપથી એની શક્તિ ક્ષીણ થાય. નારદજી કહે, દેવતાઓ, હું તમારું કામ કરીશ. હું એવો ઉપાય કરીશ, ભગવાન શિવની કૃપાથી એવી યુક્તિ કરીશ કે જેથી મહાદેવ એને શાપ દેશે રાવણને. નારદજી ગયા છે રાવણની લંકામાં. રાવણની પાસે ગયા અને એવી વાત કરી કે ભાઈ રાવણ, મને તો એવા સમાચાર મળ્યા કે તે તો ભગવાન શિવનું અદ્ભુત તપ કર્યું છે ભાઈ. તારી જેવો તપસ્વી ન ભૂતો ન ભવિષ્યતિ, બહુ મોટું તપ કર્યું ભાઈ રાવણ. તારા તપથી મહાદેવ પ્રસન્ન થયા એવી પણ વાત મેં સાંભળી છે. શું આ બધી વાત સાચી? એક મને વાત તો કર કે કેવું તે તપ કર્યું, કેવી રીતે તપ કર્યું, કેટલું કેટલું કષ્ટ તે સહન કર્યું. ભગવાન શિવ તને દર્શન દેવા કઈ રીતે આવ્યા? રાવણ તો ફૂલાણો છે, અસુર હતો ને દુષ્ટ હતો. અભિમાનથી ફૂલાઈ ગયો કે ભાઈ નારદજી, આ તો હું મહાન તપસ્વી છું. મેં તો એવું તપ કર્યું કે ઉનાળામાં પંચ ધૂણી તાપતો, 5 અગ્નિની વચ્ચે બેઠો રહેતો, શિયાળામાં ઠંડીમાં હું પાણીમાં ઊભો રહેતો, ચોમાસામાં મુશળધાર વરસાદ ઉપરથી વરસતો હોય અને પાથર્યા વગર ભીની જમીનમાં હું સૂઈ રહેતો, તોય મહાદેવ મારી ઉપર પ્રસન્ન ન થયા. પછી તો જમીનમાં મેં ખાડો કરી અગ્નિનું સ્થાપન કરી, પાર્થિવલિંગ પાસે એની અગ્નિના ખાડાની પાસે પાર્થિવલિંગ બનાવી અને એ શિવને નિમિત્તે મારા એક એક મસ્તક એ અગ્નિની અંદર હોમવા માંડ્યા. 9 મસ્તક હોમી દીધા અને 10મું મસ્તક હોમવાની તૈયારી કરતો હતો. ભગવાનની પાસે મેં ઘણા ગીત, નૃત્ય, વાદિંત્ર, પૂજા પાઠ વગેરે ખૂબ સ્તોત્રો મેં બધું કર્યું. મહાદેવ પ્રસન્ન થતા નહોતા. પછી મેં આ 10 મસ્તકો હોમવાની પ્રતિજ્ઞા લીધી. 9 મસ્તક તો હોમી દીધા. 10મું મસ્તક હોમવા જતો હતો ત્યારે મહાદેવ પ્રસન્ન થયા અને મને એણે અતુલ બળ આપ્યું છે. અને પછી ભગવાન શિવે મને એક પોતાનું શિવલિંગ પણ આપ્યું અને એ શિવલિંગ ત્યાં પેલી જગ્યાએ બિરાજમાન થઈ ગયું જે વૈદ્યનાથ મહાદેવ નામે પ્રસિદ્ધ છે. મારા બધાએ મસ્તક ભગવાને સાંધી દીધા, મને અતુલ બળ આપ્યું છે અને એને લીધે હવે હું બળવાન થયો છું અને હવે મેં નક્કી કર્યું છે કે 3 જગતને હું જીતી લઈશ. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ બધાની ઉપર હું મારું રાજ્ય ચલાવીશ અને બધાય દેવતાઓને હું હરાવી દઈશ. ત્યારે નારદજી રાવણની વાત સાંભળીને હસવા માંડ્યા છે. મર્મની અંદર નારદજી હસે છે. નારદજી હસે એટલે રાવણની શંકાથી નારદજી હસે છે. શું કામ? પૂછ્યું નારદજી, તમે કેમ હસો? નારદજી કે ભાઈ રાવણ, તને મહાદેવે જે આ બધી વાત કરી, તને બળ આપ્યું, મને તો એ વાતમાં કંઈ માલ લાગતો નથી. એ તો મહાદેવ છે ભાઈ. ક્યારેક એને મજા આવી જાય તો બોલી નાખે, ક્યારેક એની મસ્તીમાં ભગવાન એવું બોલી નાખે છે. બાકી જે કાંઈ બોલે એ બધું કાંઈ સાચું હોતું નથી. મહાદેવ તો એક મસ્ત દેવતા છે. તને ભગવાને બળ આપ્યું એની ખાતરી શું? હાલ, તને ભગવાને બળ આપ્યું, ભલે તું વાત કરે છો, હું કદાચ માની લઉં કે તને ભલે બળ આપ્યું, પણ એ બળથી કંઈક તો એવું કામ કર, એ કામ કરી શકે જે બીજા કોઈ લોકો ન કરી શકે, તો તને બળ મળ્યું એમ હું માનું. તો કૈલાસ પર્વતમાં જ જાને.
કૈલાસ પર્વતને તું બંને હાથથી આમ ઊંચો કરી દે, તારા હાથેથી કૈલાસ પર્વત જો ઊંચો થઈ જાય તો ભગવાને તને બળ આપ્યું એવું માની લઈશ, બાકી મને કાંઈ લાગતું નથી કે ભગવાને તને બળ આપ્યું. એમ કે તો મહાદેવ છે ક્યારેક બોલી નાખે. એટલે રાવણ તો ગયો છે કે ભાઈ ભલે તમે એમ કહો છો તો હું જાઉં છું અને કૈલાસની ઉપાડીશ. રાવણ ગયો, ભગવાનનો કૈલાસ ઉપાડ્યો એણે. તો ભગવાન મહાદેવ કૈલાસ ઉપર જ બેઠા હતા પાર્વતી માની સાથે. રાવણે પોતાની બંને બાહુઓથી બંને હાથોથી કૈલાસ પર્વતને ઉપાડ્યો. એટલે કૈલાસ પર્વત ઉપર જે વૃક્ષ ને બધું હતું એ બધું ઉલટ સુલટ થવા માંડ્યું, આમ તેમ બધું ડોલવા માંડ્યું છે. મહાદેવને પણ થયું કે આ બધું શું થયું, મારો કૈલાસ પર્વત ડોલ્યો કેમ? આજ સુધી ક્યારે નહીં, આજે પાર્વતીમાં હસવા માંડ્યા. મહાદેવ, આ તમારો જ શિષ્ય છે. માતાજી મર્મની અંદર ભગવાનને કીધું કે મહાદેવ લ્યો, તમે પેલા રાવણને વરદાન દીધું હતું ને, તો એણે જ તમારી હારે આવું કામ કર્યું છે. તમે એ વીરને બહુ બળ આપી દીધું ને, તમે તો બહુ ભોળા છો. લોકો માગે તમે તરત આપી દો છો. વિચાર કરવો જોઈએ ને કે આને આપવું કે ન આપવું. કાંઈ વિચાર તમે કર્યો નહીં ને રાવણને બળ આપી દીધું. એણે જ આ તમારા કૈલાસને હલાવ્યો છે. લ્યો, માતાજી આમ કીધું એટલે મહાદેવને થયું કે આ રાવણ, મેં એને બળ આપ્યું તો મારા જ કૈલાસને હલાવ્યો એણે. ત્યારે મહાદેવને ક્રોધ ચડ્યો છે અને રાવણને ભગવાને શાપ દીધો છે કે અરે રે દુષ્ટ રાવણ, તને બહુ અભિમાન થયું છે ને, પણ તારા અભિમાનનો નાશ કરવાવાળા, તારા ગર્વનો નાશ કરવાવાળા તારા શત્રુ થોડા જ સમયની અંદર હવે ઉત્પન્ન થશે અને તારો વિનાશ કરશે. ભગવાન મહાદેવે આવો શાપ દીધો છે રાવણને કે તને મારવા વાળો હમણાં થોડા જ સમયમાં ઉત્પન્ન થશે અને તારો ગર્વ, તારો અભિમાન નષ્ટ થશે. કથા સર્વવિદિત છે. ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને રાવણનો ગર્વ દૂર થયો છે. એ રીતે રાવણને ખાતરી થઈ ગઈ કે ભલે જે થયું એ પણ કૈલાસ પર્વતને તો મેં હલાવી દીધો ને, એટલે મારી અંદર બળ છે જરૂર. એ રીતે કૈલાસને ઉપાડી પછી પાછો કૈલાસને ત્યાં સ્થાપી દીધો, નીચે મૂકી દીધો અને રાવણ પાછો પોતાની લંકામાં આવ્યો. અને પછી તો ભગવાનની શક્તિને મળેલી હતી એટલે એણે એ શક્તિથી ત્રિલોકને વશ કર્યો, દેવતાઓને તે પોતાની આધીન બનાવી દીધા છે. અને પછી તો ભગવાન રામે પ્રગટ થઈ રાવણનો વિનાશ પણ કર્યો. પણ આ રીતે વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ ત્યાં પ્રગટ થયું. રાવણના તપથી એ શિવલિંગ પ્રગટ થયું હતું. આજે પણ એ વૈદ્યનાથેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે. લોકોની કામનાઓ પૂરી કરે છે, ભોગ અને મોક્ષ બંને આપે છે. લોકોનું પાપ એ વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભસ્મ થઈ જાય છે. અદ્ભુત કથા છે 28મા અધ્યાયમાં. 29મા અધ્યાયની અંદર નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા સૂતજી સંભળાવી રહ્યા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ કઈ રીતે પ્રગટ થયું. કથા એવી છે કે દારૂકા નામની એક રાક્ષસી હતી. એને માં પાર્વતીની પાસેથી વરદાન મળ્યું હતું. અને વરદાન પણ એવું મળ્યું હતું કે દારૂકા રાક્ષસી જ્યાં રહેતી હતી જે વનમાં, તો એ વનને એ જ્યાં લઈ જવા ઈચ્છે ત્યાં એ લઈ જઈ શકતી હતી. એ દારૂકા રાક્ષસી આકાશમાં ઉડી શકતી હતી અને જ્યાં એ ઉડતી તો એની સાથે આખું એ વન, આખું એ જંગલ, જ્યાં એ રહેતી હતી આખું જંગલ આકાશમાં ઉડવા માંડતું અને એને જ્યાં લઈ જવું હોય ત્યાં એ આખા વનને લઈ જઈ શકતી હતી. એ વન અત્યંત સુખ સમૃદ્ધિવાળી સામગ્રીઓથી ભરપૂર હતું. એ દારૂકા રાક્ષસીનો પતિ દારૂક નામે હતો. એ પણ બહુ બળવાન હતો. ઘણા બધા રાક્ષસો એને સૈન્યમાં હતા, બહુ દુષ્ટો હતા. પાર્વતીમાં પાસેથી વરદાન મેળવીને, શક્તિ મેળવીને આ દારૂકા રાક્ષસી એનો પતિ દારૂક અને બધા રાક્ષસોએ કેટલાય ઋષિઓ મુનિઓનો યજ્ઞો બધા બંધ કર્યા, ઋષિઓનો સંહાર કર્યો, સજ્જનોનો વિનાશ કર્યો, ધર્મોનો વિનાશ કર્યો. પાપ અત્યંત વધી ગયું.
પશ્ચિમ દિશામાં સમુદ્રને કિનારે આ રાક્ષસોનું એ વન આવેલું હતું, દારૂકા વન આવેલું હતું. અને એ દારૂકા વન જે હતું એ 16 યોજન વિસ્તારવાળું હતું. આવું આ ભયંકર વન, આ વનમાં આ રાક્ષસો રહેતા હતા અને લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા. ત્યારે બધાય દેવતાઓ મળીને પછી ઔરવ નામના ઋષિની પાસે ગયા છે. ઔરવ ઋષિ મહાન તપસ્વી શક્તિશાળી હતા અને ભગવાન શિવના મહાન ભક્ત હતા. શિવનું કઠિન તપ એમણે કર્યું હતું ઔરવ ઋષિએ. એટલે મહાદેવની શક્તિ, મહાદેવનું તેજ, મહાદેવની આભા, મહાદેવની પ્રભા ઔરવ ઋષિની પાસે હતી. ઋષિઓ અને દેવતાઓ આ દારૂકા રાક્ષસીની ફરિયાદ કરવા માટે ઔરવની પાસે ગયા છે. ઔરવ ઋષિને પ્રાર્થના કરી કે હે ઋષિવર, આપ વિના અમારું હવે કોઈ શરણ નથી. આપ મહાન તપસ્વી છો, શિવના ભક્ત છો, શિવની શક્તિ આપની પાસે છે. આ દુષ્ટ રાક્ષસો અમને હેરાન કરે છે, આપ એમને દંડ આપો અને અમારી રક્ષા કરો. ત્યારે ઔરવ ઋષિ કહે છે કે હે દેવતાઓ, જો પૃથ્વી પર રાક્ષસો હવે પ્રાણીઓની જો હિંસા કરશે ને તો એ પોતે ઘણા જ ભલે બળવાન છે છતાંય એના પ્રાણ નીકળી જશે. આ પૃથ્વી પર એ રાક્ષસો હવે આવું કાંઈ અહીં કરી શકશે નહીં. આ પૃથ્વી પર હવે પછી જો એ રાક્ષસો કાંઈ લોકોને મારશે, હેરાન કરશે, દુઃખ દેશે, પ્રાણીઓની હિંસા વગેરે કરશે તો એ જેવા લોકોને હેરાન કરશે એટલે તરત જ એ મૃત્યુ પામશે. જે વખતે રાક્ષસો યજ્ઞનો નાશ કરશે એ વખતે બધા રાક્ષસો પ્રાણ રહિત થશે. હું તમને સત્ય કહું છું. ઔરવ ઋષિએ શાપ દીધો કે હવે આ હિંસા નહીં કરી શકે, તમે જાઓ દેવતાઓ, તમે ચિંતા ન કરો. એમ કહીને ઔરવ ઋષિ વળી પાછા પોતાની તપશ્ચર્યામાં સ્થિર થઈ ગયા છે. રાક્ષસોને ઔરવ ઋષિનો શાપ મળ્યો છે એટલે શાપથી એની શક્તિ ક્ષીણ થવા માંડી છે. દેવતાઓની લાગ મળ્યો છે કે આ શાપ તો આની મળ્યો જ છે, તો હવે આપણે એની સાથે યુદ્ધ કરીએ રાક્ષસોની સાથે, જેથી કરીને એ રાક્ષસો અહીંથી ચાલ્યા જાય. એટલે દેવતાઓ એ રાક્ષસોની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે. યુદ્ધ કરવા માટે આવ્યા ત્યારે પેલા બધાય જે આ દારૂકા રાક્ષસી એનો પતિ દારૂક વગેરે બધા હતા એને થયું કે હવે કરવું શું? આ લોકોની પાસે બળ છે, આપણને શાપ અપાવરાવ્યો છે કે પૃથ્વી પર આપણે કોઈને દુઃખ નહીં દઈ શકીએ. હવે આની સાથે આપણે યુદ્ધ કરશું તો જીતી નહીં શકીએ, કેમ કે એને બળ મળી ગયું છે, ને યુદ્ધ નહીં કરીએ તોય આપણને મારશે. વચ્ચેનો રસ્તો શું કરવો? પછી બધાય દારૂકા રાક્ષસી પાસે આવ્યા, રાણી પાસે, કે કરવું શું? ત્યારે દારૂકા રાક્ષસી કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માં પાર્વતીની પાસેથી જ મને વરદાન મળ્યું છે. આ વનને હું આકાશમાં ઉડાડીને લઈ જઈશ. આપણે એવું કરીએ કે પૃથ્વી ઉપર નહીં તો દરિયામાં જઈને રહેશું. આપણે દરિયાના જળ ઉપર આ વનને હું સ્થિર રાખી દઈશ, આ જંગલને, અને ત્યાં આપણે આનંદથી રહીશું. દારૂકા રાક્ષસી આ ઉપાય બતાવ્યો છે અને એ બધાય આખા વનને, આખા જંગલને લઈને એ દારૂકા રાક્ષસી ઉડી છે. આકાશમાં ઉડી અને એ આખું વન લઈને એ પાંખોવાળા પર્વતની જેમ ઉડીને સમુદ્રની વચ્ચે જતી રહી છે. અને ત્યાં સમુદ્રની વચ્ચે એ નગરને અને એ જનને એણે સ્થાપી દીધું છે ને ત્યાં એ રાજ્ય કરવા માટે જંગલમાં. પણ હવે વળી પાછું દુઃખ ઊભું થયું છે કે જે લોકો સમુદ્ર માર્ગે, દરિયાઈ માર્ગે વહાણ વટી જતા હતા, એક દેશથી બીજા દેશમાં જતા હતા, એ લોકોને આ રાક્ષસો દરિયાની અંદર દુઃખ દેવા માંડ્યા છે. ત્યાં લોકોને હેરાન કરે છે. થોડોક સમય પસાર થયો એટલે વળી પાછા એ રાક્ષસોનું જે વન હતું દારૂકાનું, એ વનમાંથી બહાર નીકળી એ ક્યારેક ક્યારેક દરિયાને કાંઠે આવી જતા હતા અને લોકોને હેરાન કરીને પાછા પોતે જતા રહેતા હતા. જે લોકો વહાણોમાં મુસાફરી કરતા જતા હોય, મુસાફરી કરતા હોય,
એને એ પોતાના નગરમાં લઈ જતા, એ વનમાં લઈ જતા અને જેલમાં પૂરી દેતા, અને કેટલાકને તો મારી જ નાખતા હતા. આ રીતે જેમ પેલા લોકોની પૃથ્વી પર ભય હતો આ રાક્ષસોનો, એમ હવે જળની અંદર ભય રહેવા માંડ્યો. ઘટના એકવાર એવી બની કે એકવાર ઘણી બધી નૌકાઓ, ઘણા બધા વાહનો લઈને અમુક શિવના ભક્તો એ સમુદ્ર માર્ગેથી યાત્રા કરી રહ્યા હતા. એ બધાઈને આ રાક્ષસી દારૂકા વગેરે જોઈ ગયા છે, અને બધા એ નગરમાંથી બહાર આવ્યા, અને પેલા બધા જ જે ભક્તો હતા, જે વાહનની અંદર મુસાફરી કરતા હતા, એને પકડ્યા છે. બધાએ લોકોને પકડી અને પછી મજબૂત બેડીઓથી બાંધીને કેદખાનામાં પૂરી દીધા, અને ત્યાંય લોકોને ખૂબ દુઃખ દેવા માંડ્યા, તિરસ્કાર કરવા માંડ્યા છે. તો એ બધા લોકોમાં એક સુપ્રિય નામે વાણિયો હતો. એક વણિક સુપ્રિય નામનો હતો. એ મહાન શિવનો ભક્ત હતો, નિયમિત શિવની પૂજા કરતો હતો, અને નિયમિત ભસ્મ લગાવતો, રુદ્રાક્ષ ધારણ કરતો, અને શિવ પૂજા કર્યા વગર ક્યારેય જમતો નહોતો. મોઢાની અંદર કોળિયો ન નાખતો જ્યાં સુધી શિવની પૂજા ન થઈ હોય ત્યાં સુધી. અને એ શિવ પૂજન પણ નિત્ય પાર્થિવ શિવલિંગ પૂજન કરતો હતો. જ્યાં સુધી કેદખાનામાં રહ્યો ત્યાં સુધી એણે સતત નિયમિત પાર્થિવ શિવલિંગની પૂજા ચાલુ રાખી છે. ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રનો એ જપ કર્યા કરતો હતો, અને જેટલા એના સાથી લોકોને પકડ્યા હતા આ રાક્ષસોએ, એ બધાને પછી આ સુપ્રિય વણિકે વાણિયાએ બધાને શિવની પૂજા શીખવાડી દીધી. બધા લોકો શિવની પૂજા કરે, પાર્થિવ શિવલિંગની સમૂહમાં સાથે મળીને બધા શિવની પૂજા કરે છે. ઓમ નમઃ શિવાયનો જપ કરે છે, નિયમિત ભસ્મ લગાડે છે, માનસિક શિવ પૂજા કરે છે. કોઈ માનસિક પૂજા કરે, કોઈ પાર્થિવલિંગની પૂજા કરે, કોઈ ઓમ નમઃ શિવાયનો જપ કરે. સતત રાત દિવસ ભગવાન શિવનું જ આરાધન, પૂજન, સ્મરણ, વંદન, અર્ચન વગેરે કરતાં કરતાં તેમનો સમય પસાર થઈ રહ્યો છે, અને 6 મહિના એમ નામ પસાર થઈ ગયા છે. 6 મહિના પસાર થઈ ગયા ત્યારે એકવાર કોઈએ એ દારૂક જે રાક્ષસ હતો એને વાત કરી કે આ તમે બધા લોકોને જે પકડ્યા છે ને પેલા પૃથ્વી પરથી લાવીને આ વહાણમાંથી, એ બધાએ કંઈક એવી આરાધના, કંઈક ઉપાસના, તંત્ર મંત્ર કરે છે કે જેથી તમને કંઈક દુઃખ દેશે, તમારી ઉપર જ કંઈક મંત્રનો પ્રયોગ કરતા હોય એવું લાગે છે. ત્યારે એ દારૂક રાક્ષસ ક્રોધાયમાન થઈને એ સુપ્રિય નામના વૈશ્યની પાસે ગયો છે, વણિકની પાસે, અને કીધું છે કે તું કોનું ધ્યાન કરે, સાચી વાત કહી દે, નહીતર હું તને મારી નાખીશ. વૈશ્ય કહે કે હું કાંઈ જાણતો નથી, હું તો મારી રીતે બધું મારું કર્મ કર્યા કરું છું. ત્યારે વૈશ્ય પોતાની કંઈ શિવભક્તિની વાત કરી નહીં. ત્યારે એ દારૂક રાક્ષસ ક્રોધાયમાન થયો અને પોતાના રાક્ષસોની આજ્ઞા કરી કે હવે આ બધાને જીવતા ન રાખવા જોઈએ, માટે આ બધાને મારી જ નાખો. એમ જ્યારે આજ્ઞા કરી, અને બધાએ રાક્ષસો એને એ શિવ ભક્તોને જ્યારે મારવા માટે ત્યાં દોડ્યા છે, ત્યારે બધાએ જે ભક્તો હતા, આ વણિક મુખ્ય ભક્ત હતો, એ સુપ્રિય નામનો વણિક, અને એ બધા જ શિવ ભક્તો મહાદેવની પ્રાર્થના કરી, મહાદેવ હવે આપ રક્ષા કરો, જગતમાં હવે આપ સિવાય અમારું રક્ષણ કરવા વાળો બીજો કોઈ નથી. આ ભયંકર રાક્ષસો છે, એણે અમને પકડ્યા છે, જેલમાં પૂર્યા છે, દુઃખ દઈ રહ્યા છે. મહાદેવ અમે તમારા ભક્તો, તમારું ભજન કરીએ અને આ રાક્ષસો અમને મારી નાખે. મહાદેવ આ યોગ્ય નથી, આપ આ રાક્ષસોથી અમને બચાવો, દુષ્ટોને દંડ આપો, મહાદેવ અમને બચાવો. ત્યારે મહાદેવ તો ભક્તવત્સલ છે, પોતાના ભક્તોની રક્ષા કરવી એ ભગવાનનું વ્રત છે. મહાદેવ ત્યાં જમીનના પોલાણમાંથી 4 દરવાજાવાળા ઉત્તમ મંદિર સહિત પ્રગટ થયા છે. એક દિવ્ય મંદિર, એ વનની અંદર 4 દરવાજાવાળું મંદિર, અદ્ભુત શિવાલય ત્યાં પ્રગટ થયું છે. અને એ શિવાલયની અંદર, એ શિવાલયના મધ્ય ભાગમાં જ્યોતિર્લિંગ, સુંદર મજાનું શિવલિંગ બિરાજમાન હતું. અને ભગવાન શિવે પછી એ બધા જે રાક્ષસો હતા
એ રાક્ષસોનો તેમના યોદ્ધાઓ અને યુદ્ધ સાહિત્યો સાથે નાશ કર્યો છે. અને મહાદેવે પેલા જે વૈશ્ય જે સુપ્રિય નામનો હતો એને પાશુપતાસ્ત્ર નામનું અસ્ત્ર આપ્યું છે. ભગવાન મહાદેવે એ રાક્ષસો જે મારવા માટે આવ્યા હતા એને મારી નાખ્યા છે, એનો વિનાશ કર્યો છે અને પેલા ભક્તોને બચાવી લીધા છે. સુપ્રિયને પાશુપતાસ્ત્ર આપ્યું છે અને શંભુએ એને વરદાન દીધું અને લીલાથી સુંદર શરીર ગ્રહણ કર્યું હતું. એવા મહાદેવે એવું વરદાન દીધું કે આ વનમાં વર્ણોના ધર્મો સર્વકાળ રહો. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોના ધર્મો અહીં થયા કરો. અહીંયા શ્રેષ્ઠ મુનિઓ હવે વાસ કરશે. તેઓ ક્યારેય તમોગુણી નહીં થાય. એ બધાએ ઋષિઓ મુનિઓ શિવ ધર્મનો ઉપદેશ કરનાર થશે. મહાદેવે એ ભક્તોની રક્ષા કરી અને આ વનની અંદર ઋષિઓ મુનિઓનો વાસ થશે એવું વરદાન દીધું. ત્યારે પેલી જે રાક્ષસી દારૂકા હતી એ હજી જીવતી હતી. એ દારૂકા રાક્ષસીએ પાર્વતી માની પ્રાર્થના કરી કે હે પાર્વતી માં, હું તો તમારી ભક્ત છું, તમે મને વરદાન પણ દીધું છે, પણ આ બધા લોકોએ તો મહાદેવની પાસેથી વરદાન માગી લીધું કે આ વનમાં ઋષિઓ રહેશે, હવે કરવું શું, અમારે ક્યાં જવું? હું તો તમારી ભક્તિ કરું છું, તો તમારે મારા વંશની હવે રક્ષા કરવાની છે. તો માં પાર્વતી પણ ભક્તિને વશ હતા, એટલે માં પાર્વતીએ કીધું કે હું તારી રક્ષા જરૂર કરીશ. ત્યારે પછી પાર્વતી માએ મહાદેવને કીધું કે મહાદેવ, હવે તમે આ રહેવા દો. આ દારૂકા છે મારી ભક્ત છે, તો મેં એને વરદાન આપેલું છે કે આ વનની અંદર તારે રહેવાનું છે, તારે જ્યાં લઈ જવું હોય ત્યાં વનને લઈ જઈ શકીશ. તો તમે એમાં ઋષિઓ મુનિઓને રહેવાની વાત કરો છો, તો તમે તમારું વચન અત્યારે સફળ નહીં થાય અને જ્યારે કળિયુગનો અંત આવશે અને સતયુગ જ્યારે શરૂ થશે ત્યારે જ આ વનમાં ઋષિઓ વસી શકશે, એવું તમે વરદાન એને આપો. તો મહાદેવી માં પાર્વતીને જે પ્રાર્થના હતી સાંભળી અને એ સ્વીકારી લીધી કે ભલે પાર્વતી, તમે એને વરદાન દીધું છે, તો જ્યાં સુધી કળિયુગ છે ત્યાં સુધી એમાં ભલે દુષ્ટ લોકો રહે, પછી જ્યારે સતયુગનો આરંભ થશે ત્યારે બધા ઋષિઓ મુનિઓ અહીં આવશે અને ત્યારે એક મહાસેનાનો પુત્ર વીરસેન નામનો રાજા થશે. એ રાજા અહીંયા આવશે, એ મારો ભક્ત હશે અને અહીંયા મારા દર્શન કરશે અને પછી એ વીરસેન રાજાને અદ્ભુત શક્તિ પ્રાપ્ત થશે. એ મહાસેનનો પુત્ર નિષદ દેશમાં ક્ષત્રિયોના કુળમાં જન્મશે અને શિવનો ભક્ત હશે. એ વીરસેન નામનો રાજા 12 વર્ષ સુધી પાર્થિવ શિવલિંગની પૂજા કરીને ભયંકર તપ કરશે. પછી મહાદેવ શંકર એના ઉપર પ્રસન્ન થશે અને ત્યારે મહાદેવ એને કહેશે કે હે વીરસેન, તું સીસાની ધાતુથી વિલેપન કરેલી લાકડાની માછલી બનાવ અને એ માછલી બનાવીને યોગ માયાની રચના કર અને એ રચના કરીને એ માછલી લઈને તું હમણાં જ લોકોની સાથે આ દારૂકા વનમાં પ્રવેશ કર અને ત્યાં મેં એક ગુફા બનાવેલી છે, એ ગુફાની અંદર તું જાજે અને ત્યાં નાગેશ્વર નામનું મારું જ્યોતિર્લિંગ છે, એ જ્યોતિર્લિંગની તું પૂજા કરજે અને એમની પાસેથી પાશુપતાસ્ત્ર મેળવીને રાક્ષસોનો વધ કરજે. એ વખતે મારું દર્શન થતાં તારામાં કોઈ જાતની ન્યૂનતા નહીં રહે અને એ વખતે પાર્વતીનું બળ પણ એ વખતે પૂરું થઈ ગયું હશે. કળિયુગ પૂરો થઈ ગયો હશે, સતયુગનો આરંભ હશે. એ વખતે બીજા જે મ્લેચ્છ સ્વરૂપ અપવિત્ર થયા હશે એ પણ બધાય સદાચારી થઈ જશે. એટલે ભગવાને એ ગુફાની અંદર ત્યાં એક શિવલિંગ પણ એ વખતે હશે, એના દર્શન કરીને એની પાસેથી પાશુપતાસ્ત્ર મેળવશે આ વીરસેન રાજા અને બધાય દુષ્ટોનો વિનાશ કરી ત્યાં ઋષિઓ મુનિઓ પણ આવશે અને આવી રીતે ભવિષ્યમાં આવી ઘટના બનશે. ત્યાં સુધી આ દારૂકા રાક્ષસીને જે વરદાન આપ્યું હતું એ પ્રમાણે એ રાક્ષસી ત્યાં રહી શકશે માં પાર્વતીના વરદાનના પ્રભાવથી. આ રીતે નાગેશ્વર જ્યોતિર્લિંગ ત્યાં સુપ્રિય નામના વણિક વૈશ્યની રક્ષા માટે મહાદેવે પ્રગટ કર્યું હતું. આ નાગેશ્વર જ્યોતિર્લિંગ
આજે પણ બિરાજમાન છે. આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર આ શિવલિંગ આવેલું છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાની બાજુમાં જ આવેલું છે. તે દારૂકાવન ત્યાં પેલા પૌરાણિક કાળમાં હતું એમ કહેવાય છે. એ નાગેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા પણ અદ્ભુત છે. હજારો લાખો લોકો આ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે આજે પણ જાય છે. ભગવાન શિવનું આ અદ્ભુત શિવલિંગની કથા 30મા અધ્યાયની અંદર નાગેશ્વરની અહીંયા પૂર્ણ થાય છે. હવે સૂતજી શૌનક વગેરે ઋષિઓને રામેશ્વર નામનું જ્યોતિર્લિંગ કઈ રીતે પ્રગટ થયું, ભગવાન રામે રાવણનો વિનાશ કરવા માટે મહાદેવની આરાધના ઉપાસના કઈ રીતે કરી, કઈ રીતે રામેશ્વર મહાદેવ પ્રગટ થયા, એની કથા આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.